વંદે ગુજરાત. નમસ્તે મિત્રો. ધોરણ 3 થી 8ની શિક્ષક આવૃત્તિ માટેની જે શિક્ષક તાલીમ થવા જઈ રહી છે તેના આ ઓન એર સેશનમાં આપ સૌ સારસ્વત મિત્રોનું સ્વાગત છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NCFની જે ભલામણો છે તેને આધારે GCERT દ્વારા આ શિક્ષક આવૃત્તિ તૈયાર કરવામાં આવેલ છે અને આપ સૌ સારસ્વત મિત્રો આ શિક્ષક આવૃત્તિનો મહત્તમ રીતે ઉપયોગ કરી અને પોતાના વર્ગખંડમાં અસરકારક શિક્ષણ કાર્ય કરી શકો તે માટેના માર્ગદર્શન બાબતેના આ ઓન એર સેશનમાં આપ સૌ સારસ્વત મિત્રોનું સ્વાગત છે. તેમજ આપ સૌને આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે અત્રે ઉપસ્થિત છે માન્ય શ્રી MI જોશી સાહેબ, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સાહેબ, આપનું સ્વાગત છે. તેમજ માનનીય ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી GCERT પણ ઉપસ્થિત છે સાહેબ, આપનું પણ સ્વાગત છે. માનનીય શ્રી AK મોડ પટેલ સાહેબ, અધિક નિયામક GCERT પણ ઉપસ્થિત છે સાહેબ, આપનું પણ સ્વાગત છે. માનનીય શ્રી ઇકબાલભાઈ વોરા, રિસર્ચ એસોસિએટ GCERT વોરા સાહેબ, આપનું પણ સ્વાગત છે. આ ઓનર સેશનમાં શિક્ષક તાલીમ આવૃત્તિ બાબતની જે મહત્ત્વની બાબતો છે એના દ્વારા આ સૌ તજજ્ઞ મિત્રો દ્વારા આપની સાથે વાત શેર કરવામાં આવશે અને અમને એવી આશા છે કે આ મહત્ત્વના મુદ્દાઓનું આપ સૌ ધ્યાન રાખી આપના શિક્ષણ કાર્યમાં આપ સારામાં સારી રીતે તેમને અમલીકરણ કરી અને અસરકારક શિક્ષણ કાર્ય કરી શકો. હવે હું માનનીય જોશી સાહેબને વિનંતી કરું કે આ બાબતે આપણને સૌને માર્ગદર્શિત કરે. માનનીય શ્રી જોશી સાહેબ. નમસ્તે મિત્રો. મારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી પ્રકાશભાઈ, નિયામક શ્રી GCERT, અધિક નિયામક ભાઈ શ્રી AK મોડ પટેલ, દેવદત્તભાઈ, ઇકબાલભાઈ અને આ કાર્યક્રમ નિહાળી રહેલા સર્વે શિક્ષક ભાઈઓ અને બહેનો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યો છે અને એના આધાર પર સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. આપણે બધા 2020થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેની વાતો કરીએ છીએ, પણ એનો સાચા અર્થમાં અમલીકરણ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. કેટલીક બાબતોમાં આપણે કેટલાક પગલાં લીધા છે, પણ તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો એની પાયાની બાબત એ છે કે વર્ગખંડની અંદરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એવી રીતે આપણે કરવી કે જેના કારણે વિદ્યાર્થીને જે લર્નિંગ આઉટકમ શીખવાના છે એ વિદ્યાર્થી સારી રીતે શીખી શકે, આત્મસાત કરી શકે. અને એને ધ્યાનમાં રાખીને GCERT દ્વારા શિક્ષક આવૃત્તિ 6 થી 8ના વર્ગો માટે તૈયાર કરવામાં આવી છે અને એ શિક્ષક આવૃત્તિ આધારિત શિક્ષક તાલીમનો આ પહેલો ફેઝ આજથી શરૂ થઈ રહ્યો છે. મિત્રો, સામાન્ય રીતે એવું કહેવાય છે કે શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે, જે સતત શીખતો રહે એ શિક્ષક. પણ ઘણી વખતે માનવીય સ્વભાવને કારણે આપણને એવું થતું હોય છે કે આપણે એક વખત શીખી લીધું છે, હવે આપણે કશું કરવાની જરૂર નથી. પરંતુ એના કારણે આપણો પોતાનો જે વિકાસ થવો જોઈએ એ તો થતો નથી જ, પણ સાથે સાથે આપણે જે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ એ વિદ્યાર્થીઓનો પણ આપણે યોગ્ય વિકાસ કરી શકતા નથી. અને આ જે મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી આપણે પણ બહાર નીકળીએ અને આપણા વિદ્યાર્થીઓ પણ કંઈક સારું શીખીને આગળ વધે એ હેતુથી આ પ્રકારની તાલીમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ વસ્તુને ખુલ્લા મગજથી સ્વીકારવી જોઈએ કે જે કોઈ તાલીમ થાય એ તાલીમને આપણે વર્ગખંડ સુધી કેવી રીતે પહોંચાડીએ એના પર આપણો પોતાનું
મનોમંથન થવું જોઈએ અને એ મનોમંથનના આધારે આપણે આપણા વર્ગખંડને વધારે સારી રીતે બાળકો સુધી આપણી જે વિષય વસ્તુ છે પહોંચાડવા માટે કયા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ, કયા પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ, એના વિશે જો આપણે વિચારીએ તો આપણે વધારે સારું શિક્ષણ કાર્ય કરી શકીએ. કારણ કે આપણી પાસે ગમે તેટલી વિદ્વતા હોય, પરંતુ આપણી જે વિદ્વતા છે અથવા તો પાઠ્યપુસ્તકમાં અથવા વિષય વસ્તુમાં જે વસ્તુ આપવામાં આવી છે એ બાળકો સુધી યોગ્ય રીતે આપણે ન પહોંચાડી શકીએ તો પછી આપણી વિદ્વતાનું પણ કોઈ મૂલ્ય રહેતું નથી અને આપણી કામગીરીનું પણ કોઈ મૂલ્ય રહેતું નથી. એટલા માટે આ જે તાલીમ કરવામાં આવે છે એ તાલીમનો અર્થ એટલો જ છે, તમે નથી જાણતા એવું નથી, પણ એને કેવી રીતે રજૂ કરવા માટે નવું નવું શું કરી શકાય એ આપની સાથે શેર કરવા માટે આ તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એને ગંભીરતાપૂર્વક આપણે લેવાની આવશ્યકતા છે. માત્ર તાલીમ લેવી એટલું જ મહત્ત્વનું નથી, પરંતુ તાલીમમાં જે કંઈ મહત્ત્વના મુદ્દાઓ આપની સાથે શેર કરવામાં આવે એને આપના વર્ગખંડની પરિસ્થિતિના અનુરૂપ એનું કેવી રીતે અમલીકરણ થઈ શકે એ વિશે પણ આપણે પોતે વિચારવું પડે અને એ વિચારીને જો આપણે અમલીકરણમાં મૂકીએ તો હું માનું છું કે આ તાલીમ સાર્થક થાય. મિત્રો, ઘણી વખતે આપણને એવું થાય કે ભાઈ તાલીમ શાના માટે લેવી, અમે તો આટલા વર્ષ ભણ્યા છીએ, મારો આટલો ક્લાસ છે, આટલું મેરિટ છે, આટલી પરીક્ષાઓ પાસ કરી છે અને ત્યાર પછી અમે શિક્ષકમાં લાગ્યા છે. મેં વચ્ચે એક યુટ્યુબ ઉપર એક વિડીયો સાંભળ્યો તો એ આપની સાથે શેર કરું છું. સચિન તેંડુલકર વિશે બધા જાણે છે અને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. એણે જેટલા રન કર્યા ક્રિકેટમાં એટલા કોઈએ કર્યા નથી હજી સુધી. સચિન તેંડુલકર શરૂઆતમાં જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે હુક શોટ મારવા જાય, જ્યારે કોઈ બાઉન્સર આવે લેગ સાઈડ ઉપર અને હુક શોટ મારવા જાય ત્યારે એ મોટા ભાગે કેચ આઉટ થઈ જતા હતા. એ પ્રોપર હુક શોટ મારી શકતા નહોતા. એમના જુદા જુદા વિડીયોના અંતે બધા સોશિયલ મીડિયામાં ફરતા એક વ્યક્તિએ એમને એવી કોમેન્ટ કરીને મોકલી, સામાન્ય માણસ, સામાન્ય છોકરો જેને ક્રિકેટમાં રસ હતો, એણે બરાબર નિરીક્ષણ કર્યું તેંડુલકરનું. તો તેંડુલકર જમણેરી બેટ્સમેન હતા, એટલે હુક શોટ મારેલા, ડાબી બાજુ એને હુક શોટ મારવાનો હતા. તો એમના ડાબા હાથ ઉપર જે હેન્ડગાર્ડ પહેરેલું હોય એ હેન્ડગાર્ડ થોડુંક મોટું હતું. એટલે જ્યારે હુક શોટ મારવા જાય ત્યારે હાથની જે પૂરેપૂરી મૂવમેન્ટ થવી જોઈએ, મૂવમેન્ટ થાય નહીં ને એટલા માટે એમનો ફટકો બરોબર વાગે નહીં, એમને રન પણ ના મળે ને આઉટ થવાની સંભાવના વધી જાય. પેલા માણસે કોમેન્ટ કરી કે જો સચિન તેંડુલકર એના ડાબા હાથનું જે હેન્ડગાર્ડ છે એ હેન્ડગાર્ડ થોડું કપાવી નાખે તો વધારે સારી રીતે હુક શોટ રમી શકે. તેંડુલકરે એક કોમેન્ટને સ્વીકારી લીધી. એક સામાન્ય માણસ જે કોચ નહોતો, કશું જ નહોતું, પરંતુ એનું પોતાનું એક એવું પરસેપ્શન હતું કે આના કારણે તેંડુલકર વારે ઘડી આઉટ થઈ જાય છે. તેંડુલકરે એ જે ભાઈનું સૂચન હતું એ સૂચનને સ્વીકાર્યું અને ડાબા હાથે જે હેન્ડગાર્ડ પહેરતા હતા એને થોડું કટ કરાવી અને પછી એણે પ્રેક્ટિસ શરૂ કરી. તેને પોતાને ફીલ થયું કે એ અગાઉ જે હેન્ડગાર્ડ પહેરતા હતા અને જે હુક શોટ મારવામાં જે એમને મુશ્કેલી પડતી હતી, આ હેન્ડગાર્ડનો સાઇઝ ઓછી કરવાથી એ ફ્રીલી હુક શોટ મારી શકતા હતા. અને ત્યાર પછી જ્યાં સુધી એ રમ્યા ત્યાં સુધી એમણે એ પોતાનું ગાર્ડ એ જ સાઈડનું રાખ્યું. એટલે મિત્રો, આપણે એવું માનીએ કે ધારો કે હું માનું કે હું નિયામક છું એટલે મારે કશું શીખવાની જરૂર નથી, કે પ્રકાશભાઈ એવું માને કે ભાઈ હું GCRTનો નિયામક છું એટલે મારે કશું શીખવાની જરૂર નથી. એવું નથી હોતું. જે માણસ શીખતો રહે છે એ જીવનમાં પ્રગતિ કરે છે. એટલે એક શિક્ષક તરીકે પણ આપણી આ એક નૈતિક ફરજ છે કે જે કંઈ તાલીમ આપણને આપવામાં આવે છે એ તાલીમને આપણે આત્મસાત કરીએ, એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ અને એ શીખેલી જે બાબતો છે એ બાબતો બાળકો સુધી કેવી રીતે પહોંચાડવી એના માટે આપણે પોતે પણ માનસિક રીતે તૈયારી કરીએ. એના માટે જે કંઈ સાધનો એકત્ર કરવાના હોય સાધનો કરીએ, એના માટે પ્લાનિંગ કરવાનું હોય તો પ્લાનિંગ કરીએ, એના માટે થોડો 10-15 મિનિટ કંઈક વધારે વર્ગખંડમાં આપવી પડે તો આપીએ. આ બધી માનસિકતા આ તાલીમની સાથે સાથે તૈયાર થાય એ ખૂબ જરૂરી છે. એટલે આપ સૌ આ તાલીમમાં માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે અને હૃદયથી પણ આ તાલીમમાં જોડાશો તો હું માનું છું કે GCRT અને એના તજજ્ઞોએ જે મહેનત કરીને આ શિક્ષક આવૃત્તિ બનાવી છે એ આવૃત્તિ આપણા બધા બાળકો સુધી આપણે પહોંચાડી શકીશું.
અને એ પહોંચાડી શકીશું તો આપણે વધારે સારા પરિણામો મેળવી શકીશું. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લું જે NASનું પરિણામ છે એ ખૂબ ચોંકાવનારું છે. ગુજરાતની અંદર આટલી સારી સુવિધા, આટલા સારા વેલ ક્વોલિફાઈડ ટીચર્સ, આ બધું હોવા છતાં જ્યારે એકેડેમિક પરફોર્મન્સની વાત આવે છે ત્યારે ગુજરાત ટોપ 10 સ્ટેટમાં નથી. આ એક હકીકત છે. અને એના માટે વર્ગખંડની જે પ્રક્રિયા છે, બાળકો સુધી કન્ટેન્ટ પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે, બાળકોમાં વિષય વસ્તુ સ્થિર થાય એ માટે જે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે, એ આવશ્યકતામાં ક્યાંક આપણી કચાશ છે, માટે આપણે રિઝલ્ટ લાવી શકતા નથી. તો આ તાલીમના આધારે આપણે પોતે એની અંદર એક વ્યક્તિગત મિશન તરીકે કે મારા વર્ગખંડના જે બાળકો છે, બાળકોને હું આ લેવલ પર પહોંચાડીશ એવા સંકલ્પ સાથે જો જોડાઈશું તો હું માનું છું કે આપણે વધારે સારા પરિણામો એચીવ કરી શકીશું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર જોશી સાહેબ. જોશી સાહેબે 2 બાબતો બહુ મહત્ત્વની કીધી છે કે એક તો શિક્ષક તરીકે આપણે જીવંત રહીએ, અને બીજું કે કોઈપણ તાલીમ જે આપવામાં આવે છે એનો પાછો વર્ગખંડમાં આપણે અસરકારક રીતે ઉપયોગ કરીએ અને તે બધી બાબતો માટે આપણે આપણી પ્રતિબદ્ધતા દાખવીએ. ફરીવાર હું માનનીય MI જોશી સાહેબનો હું આભાર માનું છું. અને સાહેબને એક શિડ્યુલમાં હોય, મિટિંગ હોય એટલે અત્યારે અહીંયાથી નીકળી રહ્યા છીએ. સાહેબ, ફરીવાર અમે આપ સૌનો આભાર માનીએ છીએ. આભાર સાહેબ. હવે આગળ માનનીય શ્રી ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી GCRTને વિનંતી કરું કે આ બાબતે આપને સૌને માર્ગદર્શિત કરે. માનનીય ત્રિવેદી સાહેબ. નમસ્તે મિત્રો. ધોરણ 3 થી 8 શિક્ષક આવૃત્તિ આધારિત કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગતની આ શિક્ષક તાલીમમાં આ સ્ટુડિયોમાં હાલ જ આપણી વચ્ચે આપણને માર્ગદર્શન આપીને વિદાય લીધી એવા માનનીય શ્રી ડૉક્ટર MI જોશી સાહેબ, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ, અમારા GCRTના અધિક નિયામક શ્રી ડૉક્ટર AK પટેલ, અમારા GCRTના તાલીમ શાખાના રીડર શ્રી ભાઈ શ્રી ડૉક્ટર દેવદત્તભાઈ પંડ્યા, તેમજ તાલીમ શાખાના રિસર્ચ એસોસિએટ એવા શ્રી ઇકબાલભાઈ પાલિયાભાઈ, આપ સૌ તાલીમ લઈ રહેલા અમારા ડાયટના આચાર્યશ્રીઓ, લેક્ચરરશ્રીઓ, વર્ગ સંચાલકશ્રીઓ, તેમજ આપ સૌ શિક્ષક ભાઈઓ અને બહેનો. મિત્રો, જોશી સાહેબે ઘણી બધી આપને વાત કરી છે. અમારા તજજ્ઞ પણ આ વિશે આપને આગળ થોડી વાત કરવાના છે. મારે જે મુખ્ય બાબતો જે આપને જે વાત કરવાની છે, હું સીધી એ જ વાત આપ મિત્રોને કહીશ. મિત્રો, આપ સૌ જાણો છો એમ કે હમણાં જ 29 જુલાઈએ આપણે NEP નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવી અને 5 વર્ષ પૂર્ણ થયા. આ 5 વર્ષ અંતર્ગત મિત્રો આપ લોકોના સહયોગથી આપણે ઘણું જે NEPમાં રેકોમેન્ડેશન કર્યું હતું એ કામગીરી આપણે કરી છે. જરા આપણે એના ઉપર એક નજર નાખીએ તો સૌપ્રથમ મિત્રો આપણે બાલવાટિકાનો આપણા પ્રાથમિક શિક્ષણની સાથે જ આપણે એને સમાવેશ કર્યો છે. એટલે કે 5 થી 6 વર્ષના ઉંમરના બાળકોને આપણે બાલવાટિકામાં પ્રવેશ આપ્યો. ધોરણ 1 થી 6 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ આપણે પ્રવેશ આપીએ છીએ. અને આ રીતે આપણું માળખું છે જે NEPમાં બતાવવામાં આવ્યું છે 5+3+3+4 એ પ્રકારનું માળખાનો મિત્રો આપણે સ્વીકાર કર્યો. એ અંતર્ગત જ બાલવાટિકા છે આપણી પ્રાથમિક શાળામાં આપણે શરૂ કર્યું, જેથી ઘણી બધી એકેડેમિક બાબતો અને ખાસ કરીને જે NEP અંતર્ગત જે FLNની બાબતો બતાવવામાં આવી છે આપણે સારી રીતે હસ્તગત કરી શકીએ એટલા માટે આ માળખાનો આપણે સ્વીકાર કર્યો. FLNમાં પણ સમગ્ર શિક્ષા દ્વારા ખૂબ જ સુંદર કામગીરી છે FLN અંતર્ગત મિત્રો થઈ રહી છે. ત્યાર પછી આપણા દરેક બાળક છે પ્રવેશ મેળવે, આપણે ત્યાં તો એ પદ્ધતિ ઓલરેડી હતી જ, છતાં એને વધુ સાયન્ટિફિક બનાવી અને રાજ્ય સરકારે
દરેક બાળક છે એ પ્રવેશ મેળવે ને હવે દરેક બાળક પ્રવેશ પણ મેળવે છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક બાળક છે એ આપણો 8 ધોરણનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરે એના માટેના પણ અલગ અલગ સ્કીમો છે એ મૂકવામાં આવી. એનો પણ આપણે ત્યાં ખૂબ જ સુંદર છે એ આપણને એની સફળતા છે એ મિત્રો આપ સૌ લોકોના સહયોગથી આપણે જોવા મળી છે. ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શાળામાં શિક્ષકોની વ્યવસ્થા છે, અન્ય ભૌતિક સુવિધાઓ છે, અન્ય ડિજિટલ સુવિધાઓ છે. આ બધી જ સુવિધાઓ એનઈપી અંતર્ગત આપણી શાળાઓમાં મિત્રો આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય, આપણા બાળકોને શિષ્યવૃત્તિ અને ગણવેશ આપવા માટેની સુવિધા, આવી અસંખ્ય પ્રકારની યોજનાઓ એનઈપી આધારિત મિત્રો આપણે ત્યાં છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત થઈ છે ને એના આપણને ખૂબ જ સુંદર સારા છે પરિણામો મળ્યા છે. ત્યાર પછી ખૂબ જ અગત્યની બાબત એવું આપણું અધ્યાપન પ્રક્રિયા. આ મિત્રો ખૂબ જ અગત્યનો અને એનઈપીમાં આપણે જો કહીએ કદાચ કે એનઈપીમાં મુખ્ય જે હાઇલાઇટ થતી બાબતો અથવા તો એમાં શું ફેરફાર છે એવું જો આપણને કોઈ કહે તો આપણે કહી શકીએ કે એક તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એનો આપણે આમાં ઉપયોગ કર્યો ને એના ઉપર વધુ ભાર છે એ મિત્રો આ એનઈપી અંતર્ગત મૂકવામાં આવ્યો છે. ને ત્યાર પછી જે અગત્યની બાબત છે આપણી અધ્યાપન પ્રક્રિયા, એટલે કે આપણી જે શીખવા અને શીખવવાની જે પ્રક્રિયા છે એમાં આમૂલ પરિવર્તન છે આ એનઈપીમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે બાળકોને અત્યારના સમય પ્રમાણે એને જે જરૂરી છે એવી ઇનોવેટિવ પેડાગોજી અને બાળકની અત્યારે જે સમાજમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રકારની 21st સેન્ચુરી માટેની સ્કિલ એ બાળકમાં કઈ રીતે ડેવલપ થાય આ પ્રક્રિયા ઉપર ભાર ખૂબ જ મોટો મૂકવામાં આવ્યો છે. આપણે ગત વર્ષથી થોડું એમાં કામ કરવાનું ચાલુ કર્યું છે, પણ જેમ ડૉક્ટર એમ.આઈ. જોશી સાહેબે કહ્યું એમ, અને આપ લોકો પણ સવારથી તાલીમ રહ્યા છો પણ આપને પણ ફીલ થયું હશે કે એનો ખૂબ જ અગત્યની બાબત એવી આ શિક્ષક આવૃત્તિ આપણે એ તૈયાર કરી છે અધ્યાપન પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે. એનઈપી અંતર્ગત જે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, દરેક શિક્ષકને 50 કલાકની તાલીમ ઓનલાઈન અથવા ઓફલાઈન આપવા માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવા આપણે મિત્રો રાજ્ય સરકારે એ બાબતનો સ્વીકાર કર્યો અને આપણે ગત વર્ષથી જ આ તાલીમ છે એનું આપણે આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે મિત્રો આપણે આ 50 કલાકની તાલીમ ઓફલાઈન જ ફેસ ટુ ફેસ આપ લોકોને મળે, એટલે કે જે વાત આપણે કરવા માગીએ છીએ સીધી જ આપને અમે અમારા તજજ્ઞ દ્વારા પહોંચે એ માટેના પ્રયત્નો કર્યા છે. મિત્રો શિક્ષક આવૃત્તિ તૈયાર કરવામાં અમારા જીસીઆરટીની ટીમ, ડાયેટની ટીમ અને આપના બધા જ જે શિક્ષક મિત્રો પૈકીના જે એસઆરજી મિત્રો, જે તજજ્ઞ મિત્રો છે એમણે ખૂબ જ મોટું કામ છે એનો પોતાનો સમય મિત્રો એમાં આપ્યો છે, ખૂબ જ મોટું ચિંતન કર્યું છે અને લગભગ 4 મહિનાના અંતે આ શિક્ષક આવૃત્તિ દરેક વિષયની ધોરણ વાઇઝ આપણે તૈયાર કરી છે. એનો મુખ્ય આપણો હેતુ એ હતો કે એક તમને આ પ્રકારની એક સામગ્રી આપણે આપવામાં આવે તો એનો તમે ઉપયોગ કરી અને તમારું જે અધ્યાપન પ્રક્રિયા છે એમાં તમે તમને જેવું યોગ્ય લાગે એ પ્રકારનું આપ પરિવર્તન કરી શકો. એટલા માટેનું આ કામગીરી છે એ મિત્રો કરવામાં આવી છે. આપણે ખૂબ જ અગત્યની બાબત અને ખાસ કરીને તમારા સામાજિક વિજ્ઞાનમાં જેને સંબંધિત છે એવી પ્રોજેક્ટ પદ્ધતિ આપ ખૂબ જ સારી રીતે કરાવી શકો એના માટે આપણે આનંદદાયી શનિવારની મિત્રો જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પણ આપણને સંમતિ આપી અને આપણે એ લાગુ પણ કરી દીધું છે મિત્રો કે આ પ્રોજેક્ટ કરવામાં આપણને થોડો સમય જાય એટલા માટે તમે વ્યવસ્થિત એ કામ કરી શકો, એનું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરાવી શકો, એટલા માટે આપણે આ આનંદદાયી શનિવારનો મિત્રો સ્વીકાર કર્યો છે. એવી જ રીતે એનઈપીની ખૂબ જ મોટી અગત્યની એવી બાબત છે એ છે આમ તો વોકેશનલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, પણ આપણે જ્યારે 6 થી 8ની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો એ પ્રી વોકેશનલની વાત છે. તો આપણે જે 10 બેગલેસ ડેનો જે આપણો ભારત સરકારે આપેલો જે કોન્સેપ્ટ હતો એ અંતર્ગત પણ આપણે જે આપણા 10 શનિવાર છે આ 10 બેગલેસ ડે અંતર્ગત બંને આપણા સત્રમાં એક કામ કરવા આપણે જઈ રહ્યા છીએ. આનંદદાયી શનિવારનું મોડ્યુલ અમે ઓલરેડી આપની સમક્ષ મૂકી આપ્યું છે. ટૂંક સમયમાં એની પણ તાલીમ છે શાળા દીઠ એક શિક્ષકની આપણે કરવા જઈ રહ્યા છીએ. એવી જ રીતે રમતગમત ઉપર મોટો ભાર આપણે મૂકવા જઈ રહ્યા છીએ. એ પણ એનઈપીનો એક ભાગ છે કે બાળક છે એ બાળકનો શારીરિક અને એનો વિકાસ થાય. તો એના માટે આપણે સ્વીકાર્યું કે બાળક છે એ શારીરિક રીતે સક્ષમ હોય અને એના માટે આપણે રમતોનું વિશેષ મહત્ત્વ છે મિત્રો સ્વીકાર્યું છે. એની પણ આપણે તાલીમ આપવા જઈ રહ્યા છીએ. શાળા દીઠ એક શિક્ષકને એ પણ આપણે તાલીમ આપવાના છીએ.
10 બેગલેસ ડે અંતર્ગત જે પ્રી વોકેશનલની એક્ટિવિટી કરાવવાની છે મિત્રો, એની પણ તાલીમ માટેનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એનું પણ મોડ્યુલ નિર્માણની કામગીરી છે આપણે કરી રહ્યા છીએ. એટલે મિત્રો જે NEPનો એક ભાગ કે જે ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય એડમિનિસ્ટ્રેશન બાબતો છે, લગભગ આપણે ત્યાં રાજ્યમાં મિત્રો પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર જે આપણે કામગીરી કરવાની છે એકેડેમિક બાબતો અને ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે કરવાની છે, અને એમાં આ તાલીમ છે આપણને ખૂબ જ મિત્રો આપણને એ ઉપયોગી થશે. એટલે એના ઉપર આપણે મિત્રો ભાર મૂકવા આપણે જઈ રહ્યા છીએ. આ તાલીમનું મોડ્યુલ મેં આપને કહ્યું એમ આપણે ધોરણ વાઇઝ એ તૈયાર કર્યું છે, વિષય વાઇઝ તૈયાર કર્યું છે એટલા માટે. અને આ તાલીમ મોડ્યુલ છે મિત્રો આપણે આપની શાળામાં રાખવાનું છે. એના અમુક બાબતો છે 3 દિવસ દરમિયાન અમારા તજજ્ઞ મિત્રો છે આપની સાથે એનું ચર્ચા કરશે, એક્સપ્લેન કરશે. આપ પણ ગ્રુપ વર્કમાં કામ કરશો, આપના ગ્રુપનું પ્રેઝન્ટેશન પણ થશે. આપ પિયર લર્નિંગ દ્વારા આપના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું પણ આપને ત્યાં એ સમાધાન આ તાલીમ દરમિયાન મિત્રો આપવામાં આવશે. અને ખાસ આપને જે અનુકૂળ લાગે આમાંથી જે બાબતો એનો આપે વર્ગખંડમાં એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જ્યાં સુધી આપણે બાળકમાં વર્ગખંડમાં આપણી ભણાવવાની પદ્ધતિમાં જો આપણે ફેરફાર નહીં કરીએ ત્યાં સુધી આપણે NEPનો સાચી દિશામાં અમલ છે એ આપણે કરી શકશું નહીં. એટલે મિત્રો અત્યારે અમે પ્રયત્ન એવો કર્યો છે કે અત્યારે જે આપણા અધ્યાપનના જે મુદ્દા છે અને એની જે પ્રક્રિયા છે એમાંથી 20% એ પ્રક્રિયામાં આપણે થોડો ફેરફાર કરવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. એમાં જે નવી ઇનોવેટિવ પેડાગોજી અને 21st સેન્ચુરી સ્કિલની જે વાત કરી છે, આ બંને ધ્યાનમાં રાખીને અને અત્યારે આપણે જે નવી મૂલ્યાંકન પ્રણાલી સ્વીકારવા જઈ રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને આ બાબતો આપની સમક્ષ મૂકી છે. આપના જે કંઈ પ્રશ્નો હોય એ અમારા ત્યાં તજજ્ઞ મિત્રો સમક્ષ આપ રજૂ કરશો તો આપને ત્યાં એ પ્રશ્નોનું સમાધાન પણ થશે. અને જે રીતે મોડ્યુલમાં અને જે રીતે અમારા તજજ્ઞ મિત્રો આપને માર્ગદર્શિત કરે એ જ રીતે આગળ છે આપનું શૈક્ષણિક કાર્ય છે એ કરવા માટે આપને વિનંતી છે. મિત્રો જોશી સાહેબે જે રીતે વાત કરી એમ કે આપણું જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેને આપણે પહેલાં NAS કહેતા હતા, એમના જે હમણાં જ આપણને રિઝલ્ટ છે એ મળ્યા. મિત્રો આ રિઝલ્ટ છે આપણા માટે ચોંકાવનારા છે. ખૂબ જ ખાસ કરીને આપણું જે નેશનલ લેવલ છે, નેશનલ લેવલ કરતાં આપણા રાજ્યનું એચિવમેન્ટ લેવલ છે એમાં નીચું આવ્યું છે મિત્રો. એટલે આ ખૂબ જ આપણા માટે ગંભીર કહેવાય. આપણે બધાએ સાથે રહીને મિત્રો એના માટે ચિંતન કરવું જોઈએ. એટલે જ અત્યારે NEP આધારિત આપણે ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર કરવો મિત્રો બહુ જ જરૂરી છે. એવી જ રીતે આપણે તમે બાળકોને જે મૂલ્યાંકન કરાવો છો, બાળકોની જે ટેસ્ટ લો છો, એમાં પણ મિત્રો પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. અને આપના ક્લાસરૂમમાં આપ તો એના માસ્ટર છો, એટલે આપને ખ્યાલ જ હોય કે આપને કયા વિદ્યાર્થીમાં કઈ બાબતો છે એની જરૂરિયાત છે, કેવી પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત છે. એ દરેક બાળક દીઠ અલગ અલગ હોઈ શકે અને એને તમે સર્વસામાન્ય બનાવી અને એ પદ્ધતિથી તમારે મિત્રો શિક્ષણ કાર્ય કરવું જોઈએ. એટલે આ એક આપણા માટે ચિંતનનો વિષય છે. આપણે બધા જ સાથે રહીને આપણી સામે જે આ ચેલેન્જ આવી છે એને મિત્રો આપણે એ ચેલેન્જનો સ્વીકાર કરી અને એમાંથી આવતું જ્યારે આપણે આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ થાય એમાંથી આપણે મિત્રો બહાર આવી જઈએ એના માટેના મિત્રો આપણે બધાએ સાથે રહીને પ્રયત્નો કરવાના છે, ચિંતન કરવાના છે. મિત્રો અત્યારનો જે સમય છે મિત્રો ટ્રાન્ઝેક્શનનો સમય છે. 5 વર્ષ NEPના મિત્રો પૂર્ણ થયા છે. હવેના જે 5 વર્ષ છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. રાજ્ય સરકારે પણ 2030નો આપણને જે ગોલ આપ્યા છે અને આપણે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મિત્રો જે ડગ માગવા જઈ રહ્યા છીએ, તો એના માટે આપણે આ પરિવર્તન કરવું મિત્રો ખૂબ જ જરૂરી છે. એટલે આ 5 વર્ષ આપણે બધા જ સાથે રહી અને જો ખૂબ જ સુંદર રીતે સારી રીતે આપણે કાર્ય કરીશું તો આપણને ચોક્કસ છે મિત્રો આ દિશામાં આપણને આ રિઝલ્ટ મળશે. અને આપણા માટે ખૂબ જ એવું જરૂરી અને અગત્યનો આ આપણા માટે પીરિયડ છે. આનો આપણે મિત્રો સારામાં સારી રીતે ઉપયોગ કરી અને સારામાં સારી પદ્ધતિને આપણે અપનાવી અને આપણા બાળકોને છે એનાથી આપણે એને સારી રીતે અભ્યાસ છે મિત્રો કરાવીએ. મૂલ્યાંકન પદ્ધતિમાં આપ લોકોની જે માગણી હતી એના આધારે આપણે થોડો ફેરફાર કર્યો છે. આપણી જે એકમ કસોટી હતી અને હવે આપણે સતત અને સર્વાગ્રાહી મૂલ્યાંકન આપણે આમ તો કરતા જ હતા, પણ આપણું જે NCF અને એના આધારે આપણે જે SCF તૈયાર કર્યું છે એના આધારિત આપણે મિત્રો થોડો એમાં ફેરફાર કર્યો છે. એની જે કમિટી હતી એનો પણ રિપોર્ટ્સ આવ્યો છે, એને પણ ઘણી બાબતો સજેસ્ટ કરી છે. અને આ જે પરખ નામની જે NCERTની સંસ્થા છે એને પણ પોતાના HPC એટલે હોલિસ્ટિક
પ્રોગ્રેસ કાર્ડ આપણને આપ્યા છે એમાં આપણે આપણી રાજ્યની જરૂરિયાત પ્રમાણે એમાં અત્યારે જીસીઆરટી કક્ષાએ આપણે એમાં મિત્રો ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. પછી એ ફાઇનલ આવતા સત્રથી આપણે HPC છે એને પણ મિત્રો આપણે લાગુ કરીશું અને ધીમે ધીમે આપણે આ સતત સર્વગ્રાહી અને 360 ડિગ્રી મૂલ્યાંકન તરફ મિત્રો આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ કે જેથી આપણા બાળકો છે એ આગળના જે કંઈ મૂલ્યાંકનમાં છે એમાં પણ પોતાનું સારું પરફોર્મન્સ મિત્રો બતાવી શકે. એકમ કસોટીના વિકલ્પ રૂપે આપણે અત્યારે ત્રિમાસિક કસોટીનો જે સ્વીકાર કર્યો છે 18 તારીખથી 30 તારીખ સુધીમાં આપના અનુકૂળના સમયે આપની જે તારીખ આપને અનુકૂળ હોય, જે આપને સમય અનુકૂળ હોય એ સમયે આ ટેસ્ટ લઈ શકશો. માત્ર અમે નમૂનાની પ્રશ્ન બેંક આજથી જ અમારી વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરી છે અને આપ લોકોને ઈમેલથી પણ મિત્રો મોકલવામાં આવી છે, જેનો આપ ઉપયોગ કરી શકો અને આપ આપની રીતે પણ એ ટેસ્ટ બનાવી અને એનો મિત્રો ઉપયોગ કરી શકો. એ ટેસ્ટ લખવા માટે આપને પ્રશ્ન હશે કે વિદ્યાર્થીઓ ક્યાં લખશે, તો એના માટે ઓલરેડી આપણે એકમ કસોટીની જે પુસ્તિકા લખવા માટેની છે એ સમગ્ર શિક્ષા દ્વારા સત્રની શરૂઆતમાં જ મિત્રો આપ લોકોને આપી દીધેલ છે. એટલે એનો પણ આપણે એક ઉપયોગ છે એ મિત્રો એમાં આપણે એ કરીશું અને વાલીઓને જે આપણે બતાવવા માટે મોકલતા તે બતાવ્યું જેથી એનો પણ બાળક જે પ્રગતિ કરી રહ્યું છે એ મિત્રો એ જોઈ શકે. એવી જ રીતે મિત્રો આપણું સત્રાંત કસોટી છે એ 6 ઓક્ટોબરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનો પણ ટાઈમ ટેબલ છે અમે પ્રસિદ્ધ કરી દીધું છે, આપના સુધી એ પણ આવી ગયું હશે. એટલે આ સત્રમાં આપણી પાસે મિત્રો ખૂબ જ સમય ઓછો છે, છતાં આપણે એનો પૂરતો ઉપયોગ કરીને એક સમયે એક સાથે શાળામાંથી માત્ર એક જ શિક્ષક બહાર રહે એ પ્રકારનું મિત્રો આપણે તાલીમનું આયોજન કર્યું છે. ઘણી બધી તાલીમો આપણે આપવાની છે પણ છતાં આપણે પ્લાન એ રીતે કર્યું છે કે શાળામાંથી માત્ર એક જ શિક્ષક તાલીમમાં રહે, બાકીનું આપણું જે શૈક્ષણિક કાર્ય છે ખૂબ જ સારી રીતે શાળામાં ચાલુ રહે એ રીતે આપણે આ આખું પ્લાનિંગ છે એ મિત્રો કર્યું છે. ફરીથી મિત્રો આપ સૌને આ તાલીમ માટેની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જીસીઆરટી અને રાજ્ય સરકારની જે અપેક્ષા છે મિત્રો એ અપેક્ષા પ્રમાણે આપ આ તાલીમ મેળવશો ને એ જ પ્રકારે આપના વર્ગખંડની પ્રક્રિયામાં આપ ફેરફાર કરશો એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે મિત્રો. અને આપણે રાજ્ય સરકારે પણ આપણા માનનીય શિક્ષણ મંત્રી માનનીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે પણ આ તાલીમ માટે આપણને મિત્રો શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. એવી જ રીતે આપણા રાજ્યકક્ષાના માનનીય શિક્ષણ મંત્રી શ્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે પણ આપને એક મેસેજ આપ્યો છે, એક વિડીયો મેસેજ પણ એમણે આપ્યો છે, એ પણ આપણે મિત્રો સાંભળીશું. આપણા માનનીય અગ્ર સચિવ શ્રી માનનીય શ્રી મુકેશ કુમાર સાહેબે પણ આ તાલીમ માટે મિત્રો આપ સૌને ખૂબ જ શુભકામના પાઠવી છે અને અપેક્ષા છે રાજ્ય સરકારની કે આપણે NEP આધારિત આ જે નવી ઇનોવેટિવ પેડાગોજી છે એનો મિત્રો આપણે ઉપયોગ કરી અને આપણું સારામાં સારું રિઝલ્ટ મળે એના માટે આપણે બધા જ સાથે રહીને પ્રયત્ન કરીએ. થેન્ક યુ. આભાર ત્રિવેદી સાહેબ. વર્તમાન સમયમાં શિક્ષણની જે સમગ્ર વ્યવસ્થા છે એનું વિહંગાવલોકન ત્રિવેદી સાહેબે આપણી સમક્ષ મૂક્યું છે. ખાસ તો ભૌતિક બાબતોની કોઈ ઘટ રહેતી નથી અથવા તો છે પણ તો પણ બહુ નહીવત છે. એવા સમયમાં NASના જે પરિણામો છે એ ચિંતાનો વિષય છે અને એવા સમયે અસરકારક વર્ગખંડમાં જે અસરકારક શિક્ષણ કાર્ય થાય તે જ એક આનો ઉપાય છે. ને આ અસરકારક શિક્ષણ કાર્ય માટે આ શિક્ષક આવૃત્તિ જે છે એ આપ સૌને ઉપયોગી થઈ શકે એમ છે. ફરીવાર હું માનનીય ત્રિવેદી સાહેબનો આભાર માનું છું. હવે રાજ્ય કક્ષાના આપણા માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું પ્રેરણાત્મક ઉદ્બોધનનો એક વિડીયો જે આપણે મળેલ છે એ આપ સૌ સાથે મળી અને નિહાળીએ. નમસ્તે. આજે પૂરા ગુજરાતની અંદર ભારત નિર્માણ માટે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે એ ગુરુજનોને હું નમસ્કાર કરું છું. રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનું શ્રેષ્ઠ યોગદાન હોય છે અને જ્યારે જ્યારે આપણે ઇતિહાસ જોયા છે શિક્ષણ વ્યવસ્થા નબળી પડી છે ત્યારે જ સમાજનું અધોપતન થયું હોય છે. શાળા, મહાશાળા, કોલેજો બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તો ચાલે છે, પરંતુ ગુરુજનોની અથાગ મહેનત
ગુજરાતના છેવાડા ગામ સુધી કરી રહેલા તમારા પ્રયાસ આજે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નું ભારત, શ્રેષ્ઠ ભારત, એક દિશામાં ચાલતું ભારત, જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જાતિવાદ ન હોય, પ્રાંતવાદ ન હોય, ભાષાવાદ ન હોય, એવું રાષ્ટ્ર. એટલે 1947નું પૂર્ણ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો આપણે ડેવલપ થઈ જશું. વૈચારિક શ્રેષ્ઠ એ કોણ નિર્માણ કરી શકશે? એ આપ સૌ ગુરુજનો. નવી શિક્ષા પદ્ધતિની અંદર અનેક સુધારાઓ આવ્યા છે અને રાષ્ટ્રને જો મહાન બનાવવું હોય તો બેજથી બાળકના નાનપણથી ઘડતર થાય અને એમાં ખાસ કરીને 1 થી 8 ધોરણમાં બાળક જે શીખે છે, બાળકના મસ્તિષ્કની અંદર જે નાખો છો એનું જ નિર્માણ થાય છે. માટે આજે સૌ ગુરુજનો, અહીંયા વિદ્વાન લોકો તો ટ્રેનિંગ આપવાના છે, પરંતુ એક બાળક પર ધ્યાન આપી ગામની એકતા રહે. ગામમાં એક શિક્ષકનું શ્રેષ્ઠ માન હોય છે. આપણા આચરણથી પણ બાળકનું આચરણ શ્રેષ્ઠ હોય. મને એ પણ ગર્વ છે કે એક પણ શિક્ષક વ્યસન ન હોવું જોઈએ, જેથી કરીને બાળકોમાં એની એ કુટેવની અસર ન પડે. નાનપણથી જ બાળકને તેજસ્વીતાના પાઠો, હિન્દુસ્તાનીઓના કુમારી ભર્યા પાઠો, જે બેગલેસ શનિવારે આપણે એમાં અધર એક્ટિવિટીઝની અંદર આપણો ઇતિહાસ, તેજસ્વીતાની વાતો, સિદ્ધાંત માટે કેટલા લોકોએ આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એ વાતો, પ્રમાણિકતા અને મૂલ્યનિષ્ઠતા નાનપણથી જ એના મસ્તિષ્કની અંદર ગળથુથી પાયે એ રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ છે. આજે જ્યાં દેશોની અંદર કે જ્યારે શિક્ષણ વ્યવસ્થામાં અફરાતફરી હોય છે ત્યારે જ સમાજ એક જુદી દિશા તરફ હોય. સમાજ એટલે પ્રત્યેક નાગરિક ને આપણે સમાજ કહીએ છીએ. આવા તેજસ્વી નાગરિકોનું એક મહત્વનું બુંદ, જેને આપણે રાષ્ટ્ર કહીએ છીએ. માટે મને ગર્વ છે કે અનેક શાળાઓમાં ગીતાના આખા અધ્યાય બાળકો મૌખિક કર્યા છે. એ શ્રેષ્ઠ ગુરુજનોના શિરે જઈ રહ્યું છે. અને એ આજે તમે જે બાળકને ગીતાનું જ્ઞાન આપી રહ્યા છો, કે જે મૌખિક કંઠસ્થ શ્લોક કરાવો છો, એમને અત્યારે ખ્યાલ નહીં આવે. જ્યારે બાળક મોટું થશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, ત્યારે એનામાં કંઈક નવું જોવા મળશે, એક નવી દિશા હશે એની પાસે. આ દિશા સૂચવવા માટે આપ સૌ અહીંયા એકત્રિત થયા છીએ. ત્યારે એક બાળક, પહેલા હું નહીં, પહેલા મારો દેશ, અમે કોઈ જ્ઞાતિના નથી, અમે તેજસ્વી હિન્દુસ્તાની છીએ. બસ આ બીજ વાવવાનું છે. નવી શિક્ષા પદ્ધતિ ભારતના મૂલ્યનિષ્ઠ શિક્ષણ આધારિત, અને આજે નહીં તો કાલે દુનિયાએ આ સ્વીકારવું પડશે. અમે શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, પરંતુ સાથે અમે અમારી મૂલ્યનિષ્ઠતા શિક્ષા પદ્ધતિ સાથે રાખીશું. તો તમે પહેરવેશમાં ભલે જીન્સ પહેરે ગુરુજન, એ ધોતી કે લેંગો જભો ન પહેરે તો ચાલશે. આધુનિક અને અર્વાચીન ને પ્રાચીન બંને વિચારો ભેગા થઈ શિક્ષણ આપવું એ તમારા હાથની વાત છે. આવો સૌ આપણે એક નવી દિશામાં જઈ રહ્યા છીએ. આ ટ્રેનિંગની અંદર આપ સૌ નવી શિક્ષા પદ્ધતિ પ્રમાણે આપણે ગુજરાત ભારતની અંદર અમલીકરણની અંદર નંબર 1 બનાવવું છે. એનો શ્રેય તમારા છે. અમારી ટીમ શિક્ષણ વિભાગ ગાંધીનગરથી ખૂબ મહેનત કરી રહી છે.
એના પાઠ્યપુસ્તક બનાવવાથી લઈને એના સિલેબસ તૈયાર કરવા માટેની અવારનવાર એમાં મદદરૂપ થઈને બીજાની મદદ લઈને પણ ગુજરાતનું શિક્ષણ શ્રેષ્ઠ બને, સારું બને, એક આદર્શ નાગરિક ઘડતરરૂપ બને, એ 2047ના ભારતનો તમે પાયો નાખી રહ્યા છો. ત્યારે આજની આ શિબિરની અંદર સૌને શુભેચ્છા પાઠવું છું. સૌ ગુરુજનોને જય ગુરુદેવ. આભાર પાનસરિયા સાહેબ. સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે ભાઈ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ છે એ અગત્યની બાબત છે અને અસરકારક શિક્ષણ માટે એટલે કે રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષકની ભૂમિકા પણ ખૂબ જ અગત્યની છે. ફરીવાર પાનસરિયા સાહેબનો આપણે આભાર માનીએ છીએ. હવે હું માનીય શ્રી A.K. મોટ પટેલ સાહેબ અધિક નિયામક GCERTને વિનંતી કરું કે આ બાબતે આપને વધુ માર્ગદર્શિત કરે. માનનીય મોટ પટેલ સાહેબ. નમસ્કાર મિત્રો. ધોરણ 3 થી 8ની જે શિક્ષક આવૃત્તિઓ આપણે તૈયાર કરી છે એ તૈયાર કરવા પાછળનો મૂળભૂત જે ઉદ્દેશ છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અને NCF 2023માં આપવામાં આવ્યો છે. એમાં ટેક્સ્ટબુક પ્લસની વાત કરવામાં આવી છે. એટલે કે પાઠ્યપુસ્તકથી વધારાનું સાહિત્ય શું હોઈ શકે જે શિક્ષકને વર્ગખંડમાં ઉપયોગી થાય, તો એમાં શિક્ષક આવૃત્તિની વાત કરી છે. અને એ ભલામણોને ધ્યાનમાં રાખીને ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જેણે ધોરણ 3 થી 8ના તમામ વિષયોની શિક્ષક આવૃત્તિ આપની સમક્ષ મૂકી છે. આ શિક્ષક આવૃત્તિ જે છે એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને NCF 2023માં જે કંઈ નવી બાબતો મૂકી છે એ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. દાખલા તરીકે તમે સામાજિક વિજ્ઞાનના કોઈ પણ એક એકમને જોશો તો એમાં શરૂઆતમાં જે છે એ જે એકમમાં આપણે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવાની છે બાળકોમાં, એ અધ્યયન નિષ્પત્તિઓની વાત છે. એવું અપેક્ષિત છે કે જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ જો સિદ્ધ થશે તો બાળકોમાં કેટલીક ક્ષમતાઓ એટલે કે કોમ્પિટન્સીસનો વિકાસ થશે. કેટલીક ક્ષમતાઓનો વિકાસ થશે તો જ અભ્યાસક્રમના જે ધ્યેયો છે એ સિદ્ધ થશે. અને અભ્યાસક્રમના ધ્યેયો જો સિદ્ધ થશે તો જ આપણા જે શિક્ષણના લક્ષ્યો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. એટલે આમ શિક્ષણના લક્ષ્યોથી શરૂ કરી અને અધ્યયન નિષ્પત્તિ સુધી પહોંચવાનું છે આપણે. એટલે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરશું તો જ શિક્ષણના જે લક્ષ્યો છે એ સિદ્ધ થશે. તો સૌથી મહત્ત્વનું જે તમને જે શિક્ષક આવૃત્તિ અત્યારે આપવામાં આવી છે એની જે કેટલીક વિશેષતાઓ છે એની મારે વાત કરવી છે. તો કોઈ પણ એકમ તમે જોશો અથવા તો શિક્ષક આવૃત્તિ જોશો તો શિક્ષક આવૃત્તિમાં NCF અને NEPમાં શું બાબતો, દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનની આજે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન શિક્ષણ એ NEPમાં શું કીધું છે અને NCFમાં શું કહેવામાં આવ્યું છે એની એક વાત તમને મૂકી હશે. તો NCF અને NEPમાં જે છે એ દરેક વિષયો માટેની જે પેડાગોજી છે એ પેડાગોજી એટલે અધ્યાપન શાસ્ત્ર આપણે જેને કહીએ છીએ, તો અધ્યાપન શાસ્ત્ર કેવા પ્રકારનું હોય તો એને ઇનોવેટિવ પેડાગોજી જે છે એની વાત કરવામાં આવી છે. તો કેટલીક ઇનોવેટિવ પેડાગોજી તમને દરેક એકમમાં કોઈ એકમ ભણાવવાનો છે તો એ એકમ જે છે એ કઈ પેડાગોજીથી, કયા અધ્યાપન શાસ્ત્રથી તમે ભણાવશો તો વધારે અસરકારક અને સરળ રીતે બાળકોને સમજાય તે રીતે તમે રજૂ કરી શકશો, એની વાત આ શિક્ષક આવૃત્તિમાં કરી છે. દાખલા તરીકે એક ઇનોવેટિવ પેડાગોજી છે અનુભવજન્ય શિક્ષણ, જેને આપણે એક્સપિરિયન્શિયલ લર્નિંગ કહીએ છીએ. તો અનુભવજન્ય શિક્ષણ છે શું વાસ્તવમાં? તો એક્સપિરિયન્શિયલ લર્નિંગ એવું કહે છે કે બાળકોને આપણા જે એકમ આપવામાં આવે છે, જે વિષય વસ્તુના મુદ્દાઓ આપવામાં આવે છે, એ વિષય વસ્તુના મુદ્દાઓને વાસ્તવિક દુનિયાના અનુભવ સાથે વિદ્યાર્થીને જોડશો તો એ અધ્યાપન છે એ બાળકોનું અધ્યયન પણ જે છે એ સરળ બનશે અને એ લાંબા સમય સુધી એ યાદ રાખી શકશે. એટલે બાળકોને એવા અનુભવો, એની હેન્ડ્સ ઓન એક્ટિવિટી એવી પૂરી પાડો જેથી કરીને બાળકોને ગોખણપટ્ટીમાંથી મુક્તિ મળે અને જે આપણે મુદ્દાઓ શીખવવાના છે એ મુદ્દાઓ બહુ સરળતાથી બાળકોને આપણે શીખવી શકીએ. બીજી જે ઇનોવેટિવ પેડાગોજી છે એ પ્રકલ્પ આધારિત પેડાગોજી એટલે કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ આપણે જેને કહીએ છીએ. સામાજિક વિજ્ઞાનમાં આ બહુ જ ઉપયોગી પેડાગોજી છે, જેમાં આપણે કોઈ પણ વિદ્યાર્થીઓને જે છે એ એક પ્રોજેક્ટ આપીએ છીએ. પ્રોજેક્ટ જે છે મોટાભાગે અત્યાર સુધી આપણે જે પ્રોજેક્ટની વાત કરતા હતા એમાં કોઈક મુદ્દો આપી દઈએ અને બાળકોને કોઈક માહિતી એકઠી કરવાનું કહીએ અને આપણે માનીએ કે પ્રોજેક્ટ પૂરો થઈ જાય છે. વાસ્તવમાં એ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ નથી. પ્રોજેક્ટ બેઝ લર્નિંગ જે છે હેતુપૂર્વકનો પ્રોજેક્ટ તૈયાર થયેલો હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ એકમ શીખવવો છે સામાજિક વિજ્ઞાનનો, એ એકમમાં
કયા પ્રોજેક્ટ આપવાથી આખો એકમ જે છે અથવા તો એકમના કોઈ મુદ્દાઓ બાળકો વધારે સરળતાથી શીખી શકે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે. પ્રોજેક્ટ માટે કેટલાક પ્રશ્નો, કેવા રીતના પ્રશ્નો બાળકો તૈયાર કરશે, પ્રશ્નો પૂછશે કેવી રીતે, અને એ માહિતી કયા સંદર્ભ સ્ત્રોતમાંથી માહિતી એકઠી કરશે, અને એના આધારે જે છે એ આખો પ્રોજેક્ટ તૈયાર થાય અને આખો એકમ જે છે બાળકો જાતે સ્વ અધ્યયનના માધ્યમથી એ શીખી જાય. તો એ જે છે એ પેડાગોજી પ્રકલ્પ આધારિત એટલે કે પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ છે. બીજી જે છે એ ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ એટલે કે શોધ આધારિત અધ્યયન. તો સામાજિક વિજ્ઞાનમાં પણ આ એક ખૂબ અસરકારક પેડાગોજી છે કે બાળકોને જે છે એવા પ્રશ્નો આપો જેથી કરીને એ શોધના માધ્યમથી પ્રશ્નો પૂછીને ઇન્ક્વાયરી બેઝ દ્વારા એ આખો પોતાનો જે એકમ છે એને પોતે જાતે તૈયાર કરી શકે. એટલે આ બધી જ જે પેડાગોજી છે એ NEPમાં રેકમેન્ડેડ છે. અને આ જે ટીચર એડિશન છે, શિક્ષક આવૃત્તિ છે, એ આ બધી જ પેડાગોજીને ધ્યાનમાં રાખીને તમે એક એકમ જોશો તો દરેક એકમમાં કયા પેડાગોજીથી તમારે આ વિષય વસ્તુ ભણાવવાનું છે એની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે છે એ બીજી વાત જે છે એમાં કે NEP 2020 અને આ NCFમાં એવું અપેક્ષિત છે કે તમે આ વિષય વસ્તુના મુદ્દાઓ શીખવશો જેથી કરીને બાળકોમાં કેટલીક જે છે એ ક્ષમતાઓનો વિકાસ થશે, સ્કિલ્સનો વિકાસ થશે, જેને આપણે 21મી સદીના કૌશલ્યોની વાત કરીએ છીએ. તો 21મી સદીના કૌશલ્યો કેવા પ્રકારના છે અને કેવી રીતે આપણે એમાં બાળકોમાં સિદ્ધ કરી શકીએ. તો ખાસ કરીને અત્યારે આપણે ગોખણપટ્ટીનું જે શિક્ષણ છે એમાંથી દૂર થવાની વાત કરીએ છીએ અને બાળકોને જે છે એ બહુ ચિંતનાત્મક રીતે કોઈ પણ મુદ્દા ઉપર વિચાર કરે તો એના માટે ક્રિટિકલ થિંકિંગની વાત કરવામાં આવી છે કે બાળકોમાં એ ચિંતનાત્મક રીતે બાળકો એ વિચારતા થાય તો બાળકોમાં જે છે એ ક્રિટિકલ થિંકિંગની સ્કિલ ડેવલપ થશે. આ સિવાય બીજી વાત છે કે સર્જનાત્મકતા. તો બાળકો જે છે ક્રિએટિવલી વિચારે. આપણે બધા જ એવું કહીએ છીએ કે આપણે ક્રિએટિવલી વિચારવું જોઈએ, પણ બાળકોને એવા અનુભવો પૂરા પાડો જેથી કરીને બાળક જે છે એ સર્જનાત્મક રીતે કોઈ મુદ્દા અને એ પોતે વિચારે અને પોતે પોતાનું સર્જન જે છે એ વર્ગખંડમાં પણ મૂકી શકે અને શાળામાં પણ એ મૂકી શકે, સમાજમાં પણ એ મૂકી શકે. તો બાળકોમાં ક્રિએટિવિટી જે છે, સર્જનાત્મકતા એ બહુ ઉપયોગી છે. કારણ કે લાંબા ગાળે જે છે એ આગળ જતાં બહુ વિષય વસ્તુ બહુ મહત્ત્વનું થતું નથી, પરંતુ બાળકમાં જે ક્ષમતાઓ જે છે, આ સ્કિલ્સ છે, એનો જો વિકાસ થશે તો જ એ બાળકને ઘડતરમાં બહુ ઉપયોગી થવાની છે. આ ઉપરાંત પ્રત્યાયનની જે પણ વાત 21મી સદીનું કૌશલ્ય છે કે બાળકોમાં કમ્યુનિકેશન સ્કિલનો વિકાસ કરવો જોઈએ. તો બાળક જે છે પોતે પોતાની જે વાત કરવા માગે છે એ યોગ્ય રીતે, યોગ્ય ભાષામાં, યોગ્ય રીતે પોતે રજૂ કરી શકે છે અને યોગ્ય રીતે રજૂ કરે તો જ પોતે જે કહેવા માગે છે એ બીજા સુધી પહોંચાડી શકશે. તો બાળકોમાં કમ્યુનિકેશન સ્કિલનો વિકાસ કરવો જોઈએ. બીજું જે છે સામાજિક વિજ્ઞાનમાં બહુ અગત્યની સ્કિલ છે કોલાબોરેશન અથવા તો સહભાગિતા કહીએ છીએ કે બાળકોને એવા અનુભવ આપો જેથી કે બાળક જે છે એ જૂથમાં શીખે. બાળકો પોતાના નાના જૂથમાં આપણે એવા જૂથ કાર્યમાં વહેંચીએ જેથી કરીને બાળકોમાં જે છે એ જૂથ કાર્ય એટલે કે ટીમથી કામ થાય અને ટીમના કારણે જે છે એ પિયર લર્નિંગ પણ થાય. એકબીજાને પોતાના જે સમૂહવડિયા જૂથ છે એના માધ્યમથી પણ પોતે કેટલાક પ્રશ્નો એ પોતે સોલ્યુશન લાવી શકે અને એના માધ્યમથી એ શીખી શકે. તો આ રીતે જે છે એ સામાજિક વિજ્ઞાનમાં અને બાકીના બધા જ વિષયોમાં ઇનોવેટિવ પેડાગોજી અને 21મી સદીના કૌશલ્યોનો વિકાસ કરવાની વાત છે. તો ટીચર એડિશન જે છે, શિક્ષક આવૃત્તિ છે, એમાં આ બધી જ બાબતો તમે એક એકમ પર અહીંયા જે છે દરેક એકમને ધ્યાનથી જોશો તો મને લાગે છે ત્યાં સુધી તમને બધું સમજાય એ રીતે ભાષામાં વાત કરી છે. આ ઉપરાંત 2-3 બાબતો જે છે વધારાની જે NEPમાં વાત કરી છે એમાં ભારતીય નોલેજ પરંપરા જે છે, IKS આપણે કહીએ છીએ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે. તો સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા મુદ્દા એવા છે કે જે ભારતીય પરંપરામાં સાથે સંકળાયેલા છે. તો એ ભારતીય પરંપરાને પણ અત્યારે અહીંયા ટીચર એડિશનના માધ્યમથી આપની સમક્ષ મૂકવામાં આવે છે કે ભારતીય પરંપરામાં આવું હતું તો તમે શું અહીંયા આપણે આ મુદ્દાને કેવી રીતે ભારતીય પરંપરા સાથે આપણે જોડી શકીએ. આ ઉપરાંત જે છે એ એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ કેવી રીતે આપણે કરી શકીએ. અત્યારે જે છે ICTનો મહત્તમ ઉપયોગ થાય છે તો ICTના માધ્યમથી પણ આપણે કેવી રીતે કયા એકમોને વધારે સરળતાથી આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી શકીએ. તો એટલા માટે તમને ઘણી બધી બાબતો જે છે અહીંયા QR કોડ પણ આપેલા હશે, તમે કેટલાક સંદર્ભ ગ્રંથો આપ્યા હશે, તમને વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે. આ બધું જ જે છે એ તમને અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. ફક્ત પ્રયત્ન, જેમ સવારે જોશી સાહેબે પણ અને ત્રિવેદી સાહેબે કીધું એ પ્રમાણે કે આ જે બાબતો ટીચર એડિશનમાં જે આપવામાં આવે છે, શિક્ષક આવૃત્તિમાં જે આપવામાં આવે છે એ બાબતો તમે પોતે આત્મસાત કરો અને તમે આત્મસાત કરશો તો વર્ગખંડ સુધી પહોંચશે અને વર્ગખંડમાં પહોંચશે તો આપણે જે અપેક્ષિત પરિણામો લાવવાના છે કે જે NSનું પરિણામની આપણે વાત કરી રહ્યા છીએ કે NSનું પરિણામ જે છે એ આપણી અપેક્ષા પ્રમાણેનું નથી, ગુજરાત પ્રમાણની અપેક્ષા પ્રમાણેનું. તો
ગુણવત્તાલક્ષી શિક્ષણ ક્યારે આવશે? તો તમે જે ટીચર એડિશન છે એનો મહત્તમ ઉપયોગ કરો, પોતે જ ચિંતન કરતા થાઓ ભાઈ આ એકમમાં કઈ કઈ ટેકનોલોજીની વાત આવી છે, આમાં કયા કયા સંદર્ભની વાત આવી છે, આ બધું જ જાતે તમે વિચારતા થશો અને વર્ગખંડમાં એનો એપ્લાય કરશો તો જ જે છે શિક્ષક આવૃત્તિનો ખરો અર્થ જે છે એ આપણે લાવી શકીશું. તો મને આશા છે કે આ તાલીમના માધ્યમથી આપ સૌ જે છે ટીચર એડિશનને આત્મસાત કરો, વર્ગખંડ સુધી આ વાતને પહોંચાડો અને વર્ગખંડમાં એપ્લાય કરશો તો જે છે તમારું વર્ગખંડ કાર્ય પણ બહુ સરળ બનશે અને અસરકારક બનશે. અને વર્ગખંડ કાર્ય જેટલું અસરકારક બનશે એટલું જ ગુણવત્તાલક્ષી શિક્ષણ બનશે. તો ગુણવત્તા સુધારણામાં આપણે સૌ ભેગા મળી અને આ યજ્ઞ છે એમાં આહુતિ આપીએ એવી અભ્યર્થના. અસ્તુ. જય ભારત, જય હિન્દ. આભાર મોટપટેલ સાહેબ. શિક્ષક આવૃત્તિમાં કેવી કેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એની વિગતે મોટપટેલ સાહેબે ચર્ચા કરી. એનઈપી, એનસીએફની જે ભલામણો છે તે, જુદી જુદી પદ્ધતિઓ, અને એમાંય ખાસ કરીને ભારતીય જ્ઞાન પરંપરાની જે વાત છે એ ખાસ અગત્યની છે કે કોઈપણ નોલેજ જે છે એમાં ભારતીય પરંપરા કઈ રીતે નિહિત છે તેની બાબતોનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી જ બાબતોને માનની મોટપટેલ સાહેબે વિસ્તારપૂર્વક સમજાવી એ બદલ માનની મોટપટેલ સાહેબનો પણ હું આભાર માનું છું. અને ઇકબાલભાઈ વરા, રિસર્ચ એસોસિએટ, જીસીઆરટીને વિનંતી કરું કે આ પ્રસંગનું સંપન્ન કાર્ય આભાર વિધિ કરે. માનનીય શ્રી ઇકબાલભાઈ વરા સાહેબ. નમસ્કાર. આજની શરૂ થતી 3 થી 8ની શિક્ષક આવૃત્તિ આધારિત શિક્ષક તાલીમ પૈકી આજે ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય માટેની તાલીમમાં આપ સૌ એકત્ર થયા છો. આજની આ ઓન એર સેશનની ઉદ્ઘાટન સત્રમાં સમયની અનુકૂળતા ન હોવાને કારણે માનનીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ જે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમણે આ તાલીમ સારી રીતે સંપન્ન થાય અને દરેક તજજ્ઞશ્રી અને શિક્ષકશ્રી એમાં બહુ સારી રીતે જોડાય તે માટે શુભેચ્છાઓ પાઠવી છે. માનનીય પાનસરિયા સાહેબે સરસ આપણને વિડીયો મેસેજ દ્વારા માર્ગદર્શિત કર્યા છે અને દેશની અપેક્ષા આપણી સમક્ષ વ્યક્ત કરી છે. સાહેબનો, આ બંને પદાધિકારી સાહેબનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. આપણા શિક્ષણના અગ્રસચિવ માનનીય મુકેશ કુમાર સાહેબે પણ આ તાલીમને સારી રીતે વર્ગખંડ સુધી પહોંચવામાં શિક્ષક પોતાનું યોગદાન આપે તે માટે શુભેચ્છાઓ પાઠવી છે. એમનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. અહીંયા ડૉક્ટર એમઆઈ જોશી સાહેબ, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ, શ્રી પીકે ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર, ડૉક્ટર એકે મોડ પટેલ સાહેબ, અધિક નિયામક જીસીઆરટી, અને દેવદત્ત પંડ્યા સર કે જેઓ રીડર તાલીમ શાખામાં છે. આપ સૌએ અહીંયા આપણને માર્ગદર્શિત કર્યા છે. ખાસ કરીને શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમ છે એના વર્ગખંડમાં સારી રીતે એનું અમલીકરણ થાય અને આવનારું જે પરખનું પરિણામ છે એમાં ગુજરાતનું પરિણામ સુધરે તે માટે સૌએ આપણને માર્ગદર્શન આપ્યું છે. આ તકે આ સૌનો હું આભારી છું, એમનું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એક બાબત આપ સૌ તજજ્ઞશ્રી માટે વિનંતી કરું છું કે દરેક તજજ્ઞશ્રીએ આ બાબતની ખાસ કાળજી લેવાની થાય છે કે જીસીઆરટી દ્વારા શિક્ષક આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે અને દીક્ષા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. એટલે દરેક તજજ્ઞશ્રી સમયાંતરે જ્યાં વિડીયો મટીરિયલ આપણે શિક્ષક આવૃત્તિમાં મૂક્યું છે દરેક વિષયમાં, એમાં દીક્ષા ઉપર લોગિન દરેક શિક્ષકને કરાવે. જે તાલીમ લેવા આવેલા છે એ તમામ શિક્ષકોનું લોગિન કરાવે અને એમને જે લોગિન કરાવ્યા બાદ દીક્ષા ઉપર જે શિક્ષક આવૃત્તિ મૂકવામાં આવી છે એનું નિદર્શન કરાવે. તો હું માનું છું કે બહુ સારી રીતે આપણે ઓન એર અને ઓફ એરના સમન્વય દ્વારા સારી રીતે આ તાલીમને વર્ગખંડ સુધી, બાળકો સુધી પહોંચાડી શકીશું. આજની આ તાલીમ છે એ આપણે 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય માટે યોજવા જઈ રહ્યા છીએ. તો આ ઓન એર સેશન છે, ઉદ્ઘાટન સત્ર આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ અને સામાજિક વિજ્ઞાનના જે તજજ્ઞો છે બલદાણિયાભાઈ અને પૂર્ણિમાબેન એ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એટલે આગળની વાત રજૂ કરવા માટે હું ડૉક્ટર બલદાણિયાભાઈને વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો. ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનની શિક્ષક તાલીમમાં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે તાલીમમાં
ડૉક્ટર પૂર્ણિમાબેન ત્રિવેદી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર આપણી સાથે ઉપસ્થિત છે. આદરણીય જોશી સાહેબ, ત્રિવેદી સાહેબ, મોટ પટેલ સાહેબે વિવિધ પેડાગોજીના સંદર્ભમાં કે 21st સેન્ચુરી સ્કિલના સંદર્ભમાં આપણને ઘણી બધી બાબતોની વાત કરી છે. એટલે અમારા પક્ષે ગામ ઘણું એ પ્રમાણે ઘટી પણ જાય, કેમ કે પેડાગોજીની પણ ઘણા બધા ઉદાહરણો સાથે એ ચર્ચા કરેલી છે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો 2020 પછીનો જે સમયગાળો છે, ઘણા બધા પરિવર્તન સાથેનો સમયગાળો રહેલો છે. 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2023માં NCF રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું એ આવ્યું, અને નજીકના ભવિષ્યમાં કદાચ આપણે નવી ટેક્સ્ટ બુક પણ આપણે એ જોઈ શકીએ. એટલે 5 વર્ષનો જે સમયગાળો છે એ ખૂબ પરિવર્તન સાથેનો સમયગાળો છે. એ પરિવર્તન સાથે સાથે આપણે ચાલવું પડે અને પરિવર્તનને સ્વીકારવું પડે. હવે પરિવર્તનને આપણે ન સ્વીકારીએ તો પરિવર્તન આપણને ના સ્વીકારે. એટલે જે તાલીમની આખી જે પ્રક્રિયા છે એ પરિવર્તન સાથે આપણે કઈ રીતે સમાયોજન કરી શકીએ અને પરિવર્તન આપણને કઈ રીતે સ્વીકારે એ માટેની એક પ્રક્રિયા છે. એટલે આજથી જ શિક્ષક તાલીમનો સામાજિક વિજ્ઞાન સાથે શરૂઆત થયેલી છે. તો વિવિધ મુદ્દાઓ સાથે આપણે થોડી ઘણી એની ઉપર વાત કરીએ. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષયની સંકલ્પનાની વાત કરીએ. બહુ વિસ્તૃત વાત કરવાની મને જરૂર નથી લાગતી, પણ મુખ્ય જે 1-2 મુદ્દા છે એની વાત આપણે કરી દઈએ. તો ખાસ કરીને માનવ સમાજનો જે વ્યવસ્થિત અભ્યાસ કરતો વિષય છે એ સામાજિક વિજ્ઞાન છે. આ વિષયથી આપણને વિશ્વની સમજ મળે છે, પરિવર્તનોની જાણકારી મળે છે, અને પરિવર્તનો કઈ રીતે આવ્યા, એમાં કઈ રીતે આપણે એની ઉપર આગળ વધી શકીએ એની એક સમજ આપતો એક આ વિષય છે. સ્લાઇડના માધ્યમથી, PPTના માધ્યમથી એક મુદ્દાઓને જે જરૂર લાગે મુખ્ય બાબતોને આપણે સ્પર્શતા જઈએ, વાત કરતા જઈએ અને એક મુદ્દા ઉપર આપણે આગળ વધતા જઈએ. ખાસ કરીને જે અહીંયા આપને દેખાય છે એમાં 2 ભાગમાં મુદ્દાઓ આપેલા છે. જે પહેલા ભાગમાં મુદ્દાઓ છે ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિકવાળા મુદ્દાઓ. એ મુદ્દાઓનો એક હું ખાલી સારની વાત કરું તો એમાં એક કાર્યકારણ સંબંધની વાત કરેલી છે કે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દ્વારા શિક્ષકમાં કે વિદ્યાર્થીઓમાં કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવાનું એક કૌશલ્ય છે એ પ્રાપ્ત થાય છે. કે કોઈ ઘટના બને એની માટે કેવા પરિબળો જવાબદાર છે, એના માટે કયા કારણો જવાબદાર છે, અને ઘટના બની તો એની પાછળ કોઈને કોઈ કારણ હશે જ, એની વાત એની અંદર કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે બીજો પાર્ટ છે કે બીજો ભાગ શોધ છે, અધ્યયન છે, માહિતીની ખરાઈ છે, એ મુદ્દાની વાત કરીએ તો અત્યારે એક શબ્દ ખાસ કરીને ચર્ચામાં છે, અને પર્ટિક્યુલરલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એની ઉપર ભાર આપવામાં આવેલી છે. એ મુદ્દો ઇન્ફોર્મેશન લિટરસી કે માહિતીની સાક્ષરતા, એની જ વાત કરે છે. એટલે સામાજિક વિજ્ઞાન જે આપણો વિષય છે એની સાથે સીધો જોડાયેલો છે. જે માહિતીની સાક્ષરતાની વાત કરીએ કે કોઈ પણ ઘટના બને તો એ ઘટના માટેનો આધાર શું છે, એ આધાર આપણને મેળવો તો આધારનો એ સમયગાળો આપણે નક્કી કરતા હોય. સમયગાળો નક્કી કર્યા પછી આધાર સાચો છે, ખોટો છે, જે તે સમયનો છે, તો એની ખરાઈ પણ આપણે નક્કી કરતા હોય. એક ખરાઈ નક્કી કર્યા પછી આપણે એનું અર્થઘટન કરીએ કે આ ચિત્ર કેનું છે, આ ચિત્ર શું કહેવા માંગે છે, એ બધુંનું અર્થઘટન કરીને અર્થઘટન કર્યા પછી આપણે કોઈ એક નિર્ણય પર આવતા હોઈએ કે આ ઘટના એની ઉપર આપણે એક નિર્ણય ઉપર એટલે કે લખાણ ઉપર આવતા હોઈએ કે આ પ્રકારની ઘટના કંઈ બની છે. એટલે એ જે પાર્ટ છે ઇન્ફોર્મેશન લિટરસીના સંદર્ભમાં છે. મને એક તાજું ઉદાહરણ એના માટે ખાસ યાદ આવે કે ગૂગલ મેપનો આપણે બધા જ ઉપયોગ કરતા હોઈએ. હવે ગૂગલ મેપ પણ એક ઇન્ફોર્મેશન લિટરસીનું કે માહિતીની ખરાઈનું એક મહત્ત્વનું એક માધ્યમ છે. ગૂગલ મેપમાં આપણે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોઈએ, દાખલા તરીકે ગાંધીનગરથી વડોદરા જઈએ તો અલગ અલગ 2 કે 3 રસ્તા આપણને બતાવતા હોય. 2 કે 3 રસ્તા બતાવ્યા હોય તો 2-3 રસ્તામાંથી આપણે કોઈ એક રસ્તો બધાનો સમય જોઈએ,
કે સમય જોયા પછી કઈ જગ્યાએ કેટલો ટ્રાફિક છે એ બધું જોઈએ. તો એ બધું માહિતી તો આપણી સામે ગૂગલ મેપ બતાવતું હોય, પણ છેલ્લે આપણે એ માહિતીનું અર્થઘટન કરીએ કે અહીંયા ટ્રાફિક છે તો અહીંયા જઈએ, અહીંયા જઈશું તો શું થશે. એટલે માહિતીનું અર્થઘટન કર્યા પછી આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ કે હવે મારે આ રસ્તો પસંદ કરું તો એ રસ્તો વધારે ઉચિત રહે એમ. એટલે જ્યારે જે સેકન્ડ પાર્ટની વાત કરીએ સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં, તો માહિતીનું જે અર્થઘટન કરવું તો એ ઇન્ફોર્મેશન લિટરસીની વાત કરી શકાય. આગળના મુદ્દા ઉપર આવતા સામાજિક વિજ્ઞાનથી વિવિધ પ્રકારની ક્ષમતાનો પણ વિકાસ થતો હોય. એ ક્ષમતાઓમાં જે મુખ્ય બાબતો આપ સ્લાઇડમાં જોઈ શકો છો, એમાં ખાલી એક બાબત ઉપર હું અત્યારે ફોકસ કરવા માગું કે જે સામાજિક વિજ્ઞાનમાં ખૂબ મહત્ત્વનું છે, નકશા વાંચન. એ નકશા વાંચન આમ બહુ સરળ લાગતો મુદ્દો છે, પણ બાળકોને સમજવો ખૂબ એ જરૂરી મુદ્દો છે. જેમ કે નકશો કઈ રીતે પકડવો, નકશામાં ઉત્તર દિશા કઈ રીતે નક્કી કરશો, એક દિશા નક્કી થાય પછી પૂર્વ પશ્ચિમ બાકીની દિશાઓ આપણે કઈ રીતે નક્કી કરશું. તો એ બધી બાબતો નકશા વાંચનની અંદર એક મહત્ત્વનો ભાગ થાય. બરાબર. કેમ કે બધા કરતાં થોડો અવગણાયેલો જે એરિયા છે સામાજિક વિજ્ઞાનમાં તો એ નકશા વાંચનનો છે. એટલે એ કૌશલ્યનો સામાજિક વિજ્ઞાન દ્વારા વિકાસ તો થાય, પણ એના માટે આપણે વધારે સારી પ્રવૃત્તિ કરાવીએ તો નકશા વાંચન પણ બાળકો શીખી શકે. હું તો કહું નકશા વાંચન સુધી શા માટે આપણે અટકવું જોઈએ. નકશા વાંચન ઉપરાંત નકશાનું બનાવતો પણ થાય બાળક. એમ ગામનો નકશો બનાવે, એમના ઘરનો નકશો બનાવે, તાલુકાનો નકશો બનાવે. જે પ્રમાણે બાળકની ક્ષમતા, જે પ્રમાણે એનું એક્સપોઝર મળે તો એ પ્રમાણે એ આગળ વધતો થાય. બાકીની જે ક્ષમતાઓની વાત છે કોઈને કોઈ જગ્યાએ આગળ વાત કરશું તો કોઈને કોઈ જગ્યાએ એ ક્ષમતાઓની વાત અંદર આવી જવાની છે. એટલે એની વાત હું અત્યારે વિસ્તૃત રીતે નથી કરતો, ખાલી આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. આગળની સ્લાઇડમાં વાત કરીએ તો આપણે સામાજિક વિજ્ઞાનમાં ઘણી બધી કન્સેપ્ટ, સંકલ્પનાઓ કે વિભાવનાઓ આવતી હોય. તો બાળકોને જ્યારે આપણે વિભાવનાઓની સમજ આપીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેવા મુદ્દા ઉપર આપણે એને કઈ રીતે આપવી જોઈએ. બરાબર. ઘણી વખત આપણે સંકલ્પનાઓને માત્ર ગોખાવી કે યાદ રખાવી દેતા હોય કે ભાઈ આ રીતે યાદ રાખો, પણ સંકલ્પનાઓને સમજે અને સમજીને એ સંકલ્પનાઓને યાદ રાખે તો એ વધારે મહત્ત્વનું છે. તો એ યાદ રાખવા માટે આપણે કઈ રીતે આગળ વધી શકીએ તો એની વાત કરી કે મેક્સિમ ઓફ ટીચિંગ છે કે અધ્યાપનના અમુક સિદ્ધાંતો છે એનો આધાર લઈને જ આ વાત મૂકેલી છે કે ભાઈ સરળતાથી કઠિન તરફ આપણે એને ગોઠવી શકીએ. બાળકને પહેલાં સરળ વસ્તુ કહીએ પછી કઠિન કરીએ તો એને સરળતાથી સમજવું એના માટે થાય. સમજ માટે વર્ગખંડમાં યોગ્ય પ્રક્રિયાઓ થવી જોઈએ. ખાસ જે ચોથો મુદ્દો છે એની ઉપર મારે થોડુંક વધારે વાત કરવાની થાય કે વિષય વસ્તુનો અભ્યાસ સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક એક ક્રમ મુજબ થવો જોઈએ. બરાબર. એટલે આપણી જે હવે નવી ટેક્સ્ટબુક જ્યારે આવશે ત્યારે એની ઉપર પણ આ જ ફોકસ હશે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2023 એમાં આ વસ્તુ ઉપર ખૂબ ભાર મૂકેલો છે અને એની વાત કરેલી છે કે ટેક્સ્ટબુકમાં કેટલા ટકા વિષય વસ્તુ સ્થાનિક હોવું જોઈએ, કેટલા ટકા વિષય વસ્તુ પ્રાદેશિક હોવું જોઈએ, રાષ્ટ્રીય કેટલા ટકા હોવું જોઈએ અને વૈશ્વિક કેટલા ટકા હોવું જોઈએ. તો સ્થાનિકનું જે વિષય વસ્તુ છે, સ્થાનિક એટલે આપણું ગામ, આપણો તાલુકો, આપણી આજુબાજુનો વિસ્તાર કે મેક્સિમમ લેવલ ઉપર આપણે કહીએ કે આપણો જિલ્લો. પ્રાદેશિક એટલે આપણો રાજ્ય અને રાષ્ટ્રીય એટલે આપણો દેશ અને વિશ્વ આખું પછીનો મુદ્દો આવે. તો સ્થાનિકનું જે ભારાંક આપેલો છે, પર્સન્ટેજ આપેલા છે એ 20% આપેલા છે કે ટેક્સ્ટબુકમાં સ્થાનિકનું જે વેટેજ છે એ 20% હોવું જોઈએ. પ્રાદેશિક છે કે જે સ્ટેટનું કે રાજ્યનું વેટેજ છે એ 30% હોવું જોઈએ. રાષ્ટ્રીય છે તો ફરીથી 30% હોવું જોઈએ અને વૈશ્વિક છે એ 20%. તો એમ કુલ મળી અને 100% વેટેજ થાય. હવે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિકમાં તો આપણને બહુ કન્ફ્યુઝન ના રહે કેમ કે ટેક્સ્ટબુકમાં સીધું લખાયેલું હોય, પણ ગુજરાતના અલગ અલગ જિલ્લા, દરેક જિલ્લાને આપણે ટેક્સ્ટબુકમાં તો સમાવી ના શકીએ. તો સ્થાનિક વિષય વસ્તુ કઈ રીતે ભણાવવું એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. બરાબર. તો એના માટેના માધ્યમ સ્વધ્યન પુસ્તિકા હોઈ શકે જેની માધ્યમથી આપ તાલીમ લઈ રહેલા છો. ટીચર એડિશન જે શિક્ષક આવૃત્તિ છે તો એ પણ એનું માધ્યમ હોઈ શકે કે સ્થાનિક મુદ્દાઓનો સ્કોપ એમાં આપે કે ભાઈ આપણા વિસ્તારમાં કઈ વસ્તુ છે. આપને મિત્રો યાદ હોય તો 2010 પછી જે ટેક્સ્ટબુક અમલમાં આવેલી અને 12-13ની અંદર આપણે દરેક જિલ્લાએ સ્થાનિક સાહિત્યની પુસ્તિકાઓ પણ બનાવેલી. તો કદાચ
ફરીથી આપણે એને રિફ્રેશ કરવાની થાય, ફરીથી બનાવવાની થાય, એવું પણ એક કોઈ વાત આમાં આવી શકે. અને ખાસ એ જે 20% છે એ ટીચરની સ્વાયત્તતા છે, કે ટીચર ઓટોનોમીની આપણે વાત કરીએ કે શિક્ષક એની વિવેક બુદ્ધિ પ્રમાણે, એમની આવડત પ્રમાણે એ 20%માં બાકીના બધામાં કરી શકે, પણ 20%માં તેને ખૂબ ખુલ્લો સ્કોપ છે કે એમાં એમની વિવેક બુદ્ધિ અને એમની આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરી અને સ્થાનિક વિષય વસ્તુ બાળકોને કઈ રીતે આપવું એનું એ નક્કી કરી શકે. બાકીના મુદ્દાઓ સરળતાથી વાત કરી શકાય એવા છે, એટલે એની ઉપર હું વધારે ફોકસ કરતો નથી. વિવિધ આપણે સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રકારની શૈક્ષણિક સાધન સામગ્રીઓ એની વાત કરેલી છે. તો સ્થાનિક સાહિત્ય જેની મેં આગળ વાત કરી, લોકકથાઓ, દસ્તાવેજો, સામયિકો, એ બધા મુદ્દાઓ આપની સામે એ આ બધી શિક્ષણ સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં મને બધા કરતાં કોઈ સામગ્રી આકર્ષતી હોય, બધી જ મહત્ત્વપૂર્ણ છે, પણ કોઈ વધારે એક સામગ્રી આકર્ષતી તો મોન્યુમેન્ટ્સ, કે પ્રાચીન સ્મારકો. હું તો કહું પ્રાચીન શા માટે? કોઈ પણ પ્રકારનું સ્મારક એમ, તો કોઈ પણ પ્રકારનું સ્મારક હોય તો દરેક ગામમાં, તાલુકામાં, આજુબાજુમાં બધાને પણ અવેલેબલ હોય. તો એ સ્મારકોના માધ્યમથી આપણે બાળકોને ઘણી બધી વસ્તુઓ આપણે એની અંદર શીખવી શકતા હોઈએ. એટલે આપણી આજુબાજુના સ્મારકોની આપણે બાળકોને મુલાકાત લેવડાવી શકીએ. દાખલા તરીકે હું અત્યારે ગાંધીનગરમાં બેઠો છું, તો ગાંધીનગરની આજુબાજુની મારે વાત કરવી હોય તો મારી નજીકમાં જ અડાલજની વાવ છે, કે જે વૈશ્વિક કક્ષાએ સ્થાન પામેલું એક સ્મારક છે, આપણી સામે ઉપસ્થિત છે. મોટે ભાગે સ્મારકોની વાત કરીએ એટલે આપણે ઐતિહાસિક સ્મારકોની જ વાત કરતા હોય, કે કોઈ જૂનો મંદિર કે જૂની બિલ્ડિંગ કે વાવ કે એ સ્મારકો પણ બે પ્રકારના આપણી સામે ઉપસ્થિત હોય. એક તો મેન મેડ, કે જે એક માનવ સર્જિત છે, કે જે આપણે અત્યારે વાત કરીએ. ઘણા કુદરતી સ્મારકો છે. આપણી નદી પણ એક પ્રકારનું સ્મારક છે. નદીનું પણ પોતાનું એક સાયન્સ છે, નદીનું પણ પોતાનું એક ગણિત છે, તો એ પણ એક સ્મારક છે. આપણું ગામનું તળાવ પણ એક સ્મારક છે. આપણા ગામમાં કોઈ પર્વત છે જૂનો, કે કોઈ પણ પર્વત છે, તો એ પણ સ્મારક છે. તો જંગલ છે, કે દાખલા તરીકે ગુજરાતમાં ગીર ફોરેસ્ટ, આપણે ગીરનું જે જંગલ છે, તો એ પણ એક સ્મારક છે, કે એમાં ઝાડવા કઈ રીતે ઉગ્યા છે, ક્યાંથી એટલી વિપુલ માત્રામાં ક્યાંથી આવ્યા, કોણે વાવ્યા, કોઈ નથી વાવ્યા તો કઈ રીતે છે, એના માટે કોણ જવાબદાર છે. તો આ બધી બાબતો પણ એ સ્મારકની કેટેગરીમાં આવે. આ સ્મારક ઉપર પણ આપણે આગળ જ્યારે વાત કરશું તો એ મુદ્દા ઉપર પણ આગળ એ અનુબંધમાં પણ આપણને કોઈને કોઈ જગ્યાએ કામમાં લાગશે અને કોઈને કોઈ જગ્યાએ એ વાત કરવાની થશે. વર્ગખંડ વાતાવરણ કેવું હોવું જોઈએ આપણું, તો એમાં બહુ સીધી સાદી વાત કરી છે. સહભાગી, આંતરક્રિયાત્મક, સહભાગી એટલે કોલેબોરેટિવ, જે મૂળ પટેલ સાહેબે પણ વાત કરેલી. ઇન્ટરેક્ટિવ હોવું જોઈએ. વિવિધ સામાજિક અને પર્યાવરણીય પડકારો પર, ઇસ્યુ પર ચિંતન કરવાની તક આપવી જોઈએ. બાળકો એની ઉપર વિચારે, ચિંતન કરે, એ બધી બાબતો ઉપર વર્ગખંડનું વાતાવરણ છે એ એવા પ્રકારનું હોવું જોઈએ. એ જ મુદ્દો કન્ટિન્યુ છે. આમાં મૂળ પટેલ સાહેબે ખાસી એવી વાત કરેલી છે, એટલે હું એને બધા મુદ્દા ઉપર વાત નથી કરતો. પણ એક મુદ્દો મને જે પહેલો મુદ્દો છે કે અન્ય વિદ્યાશાખાઓ સાથે અનુબંધિત અધ્યયન. તો અગેન જે આપણે મોન્યુમેન્ટ્સની વાત કરતા, કે સામાજિક વિજ્ઞાન આપણે જ્યારે શીખવીએ જ્યારે મોન્યુમેન્ટ્સ કે સ્મારકની વાત કરીએ તો સ્મારકના માટે આપણી ધારણા એવી છે કે સ્મારક છે ખાલી ઇતિહાસના ટીચર માટે છે, ઇતિહાસના શિક્ષક માટે છે. હવે સ્મારકની સાથે તો ગણિત પણ જોડાયેલું છે, સ્મારકની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે. એટલે મને એવું થાય કે ઘણી વખત કે સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસના શિક્ષકે નહીં, એ ગણિતના શિક્ષકે પણ સ્મારકની મુલાકાત લેવી જોઈએ, વિજ્ઞાનના શિક્ષકે પણ સ્મારકની મુલાકાત લેવી હોય છે. આપણે બાજુમાં અડાલજની વાવની વાત કરી, એ અડાલજની વાવની અંદર આપણે એન્ટર થઈએ અને ત્યાં એક અલગ પ્રકારની ઠંડકનો અહેસાસ થાય. તો એ ઠંડક પાછળનું વિજ્ઞાન શું છે? એ પણ એક વિજ્ઞાનનો વિષય છે, કે એની પાછળ કયું વિજ્ઞાન છે. એની કોઈ જગ્યાએ જાળીઓ, બારીઓ, ગુંબજ એ પ્રકારની વાતો પણ કોઈને કોઈ જગ્યાએ મૂકેલી છે, તો એની પાછળનું પણ કોઈ વિજ્ઞાન હશે. એના અમુક સ્ટેપ્સ છે, નાના છે, અમુક મોટા છે, તો એનું પાછળનું શું ગણિત છે. આ ઘણી બધી બાબતો છે એની સાથે એ જોડાયેલી છે. એટલે જ્યારે આપણે કોઈ મુદ્દો સામાજિક વિજ્ઞાનમાં આપણે ભણાવીએ, તો કોઈ મુલાકાત કરાવીએ યા તો ભણાવીએ, તો એને અલગ અલગ વિષય સાથે એની પાછળનું ગણિત શું છે, એની પાછળનું વિજ્ઞાન કેવા પ્રકારનું છે, એની પાછળના અલગ અલગ મુદ્દાઓ કેવા પ્રકારના છે, એની પણ આપણે વાત કરવાની થાય. બરાબર.
એટલે એ મુદ્દા ઉપર ખાસ તમારું એક થોડુંક કહેવાનું હતું, એ વાત કરી. અહીંયા સંદર્ભોની વાત છે કે કેવા કેવા સંદર્ભોનો આપણે સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગ કરી શકીએ. સંદર્ભો કે આધારો બંને વાત કરી શકીએ ભણાવતી વખતે, કે અમુક સંદર્ભો છે, નકશા છે, પૃથ્વીનો ગોળો છે, એટલાસ છે, આપણા માટે સાહિત્યિક કૃતિઓ છે, ઐતિહાસિક હિસાબો છે, ડાયરી, રેકર્ડ્સ, લોકવાર્તા, અમુક સંદર્ભો છે, અમુક સંદર્ભો અને આધારો બંને છે કે કોઈ બાળકને આપણે ભણાવતી વખતે અમુક આધારો સાથે ભણાવીએ તો એ વધારે કન્વિન્સિંગ, વધારે એક ખાતરીવાળું એ બાળકોને લાગે. અત્યારની મારી જનરેશન અને એક નવી જનરેશનની વાત કરીએ તો અત્યારે નવી જનરેશન છે એ આપણે ખાલી કહેવાથી કે કહી દેવાથી કે આપણને સ્વીકારી નથી લેવાની. નવી જનરેશન કોઈને કોઈ જગ્યાએ આપણી પાસે આધાર માંગશે કે કઈ જગ્યાએ, કઈ રીતે, હાવ. તો જે આ સંદર્ભો છે કે આધારો છે એ આપણને કોઈને કોઈ જગ્યાએ એ આપણને એ વસ્તુઓ એ પૂરી પાડતી હોય. તો આ અલગ અલગ પ્રકારના સંદર્ભોની વાત છે તો એની વાત કરેલી છે. આખો મુદ્દો છે એ કોઈને કોઈ જગ્યાએ જે આપણે આગળ વાત કરી એને એક આખું સારાંશ સ્વરૂપે આપણે જોઈ શકીએ. એમાં મોટાભાગના મુદ્દાઓ છે આગળ કોઈને કોઈ જગ્યાએ આપણે વાત કરેલી છે, પણ એક ખાસ જે ઉપરનો મુદ્દો છે ભારતીય જ્ઞાન પરંપરા આધારિત શિક્ષણ. એટલે જ્યારે આપણી પાસે નવી ટેક્સ્ટબુક હાથમાં આવી જશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું જ્યારે અમલમાં આવી ગયું છે ત્યારે દરેક તબક્કે આપણે IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કે ભારતીય જ્ઞાન પરંપરા છે કે પ્રણાલી છે એને જાણવી ખૂબ જરૂરી છે. એટલે આપણા વિષયમાં આપણે એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ. મોટે ભાગે આપણે જ્ઞાન પરંપરા કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત કરીએ તો આપણી સામે બે જ વસ્તુઓ આવતી હોય, એક તો સંસ્કૃત અને શ્લોક, એ તો છે જ, પણ એના ઉપરાંત પણ ભારતીય જ્ઞાન પરંપરામાં આપણે ઘણી બધી બાબતોની વાત કરી શકીએ. એ પણ આપણી પાસે આધાર તો છે જ, પણ ખાસ કરીને હું તમને કહું કે ખેતીની વાત કરીએ તો અત્યારે કુદરતી ખેતી ઉપર આપણે ભાર મૂકીએ છીએ. અત્યારે એની ઉપર ખૂબ ભાર આપવામાં આવે. પ્રાકૃતિક ખેતી કે એ કઈ રીતે આપણે ખેતી, તો જે રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો, તો એ પણ એક ભારતીય જ્ઞાન પરંપરાનો એક એને ભાગ મૂકી શકીએ. ઘણી વખત ખેડૂત છે એ પાકને એક પાક પછી બીજો પાક લે, તો એક પહેલા પાક પછી કયો બીજો પાક લેવો, તો એ પણ એક ભારતીય જ્ઞાન પરંપરા કે એની પ્રણાલીની અંદર આપણે એ મૂકી શકીએ. એક પાકની સાથે બીજો પાક, ઘણી વખત ખેડૂત એક સાથે બે પાક વાવતા હોય કે જેમ કે કપાસની સાથે મગફળી પણ નાખતા હોય, તો એક પાક સાથે કયો બીજો પાક નાખવો, એ પણ જે એક વિવેક બુદ્ધિ ખેડૂતની છે તો એ પણ એક ભારતીય જ્ઞાન પરંપરાની વાત આપણે કરી શકીએ. ચાણક્યનું અર્થશાસ્ત્રની પણ વાત આપણે કરી શકીએ. એમાં પણ ઘણી બધી બાબતોની વાત કરેલી છે, રાજનીતિની વાત કરેલી છે, ડિપ્લોમેસીની વાત કરેલી છે, અર્થશાસ્ત્રની વાત કરેલી છે, મહાભારતની વાત કરી શકીએ, રામાયણની વાત કરી શકીએ, અને આપણી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ છે કે એની વાત કરી શકીએ. એટલે આજુબાજુ આપણે ઓબ્ઝર્વ કરશું તો ઘણી બધી બાબતો છે કે આપણને કે જે આપણે આપણા રોજબરોજના જીવનમાં એ આપણે ઉપયોગ એનો કરતા હોઈએ. તો એ મુદ્દો ખાસ ભારતીય જ્ઞાન પરંપરાને જે ઓળખવાની ખૂબ જરૂર છે, તો એ મુદ્દાની વાત અહીંયા મૂકેલી છે. ઇનોવેટિવ પેડાગોજીની વાત અહીંયા છે. મને લાગે કે મોડ પટેલ સાહેબે એની વિશે ખૂબ એકની ઉપર ખૂબ વિસ્તૃત વાત કરેલી છે. તો એ આપ સ્લાઇડમાં ખાલી એ જોઈ લો. એની ઉપર એટલે વિસ્તૃત વાત નથી કરતો કે આગળ પણ મેડમ પણ એની થોડી વિસ્તૃત વાત કરવાના છે. આ પણ એની સાથે જ જોડાયેલો મુદ્દો છે. ઇનોવેટિવ પેડાગોજી છે કે જે આ મુદ્દાની વાત છે એ કઈ રીતે આપણે વર્ગખંડમાં એનો અમલ કરી શકીએ, એને સારી રીતે કઈ રીતે અસરકારક બનાવી શકીએ, એની વાત હું પૂર્ણિમાબેનને વિનંતી કરું કે આપણને વાત કરે. પૂર્ણિમા મેડમ. મિત્રો, આપણે NCF-SC અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષયમાં કેવા પ્રકારની વર્ગખંડ પ્રક્રિયા, કેવા પ્રકારની અધ્યાપન પ્રક્રિયા કરવી જોઈએ તે અગાઉની સેશનમાં ઘણા બધા આપણા માન્ય નિયામકશ્રી દ્વારા પણ કહેવાયું, આદરણીય નાયબ નિયામકશ્રી દ્વારા પણ કહેવાયું, અને શ્રી બલદાણિયાભાઈએ પણ આ અંગેની ચર્ચા કરી. આપણે આટલું તો સમજી શકીએ છીએ કે વર્ગખંડ વાતાવરણ એ સક્રિય હશે, તમામ વિદ્યાર્થીઓની વર્ગખંડમાં ભાગીદારી હશે તો જ શિક્ષણ ફળદાયી બની શકશે. તો મિત્રો, અહીંયા સ્ક્રીન પર કેટલીક
પેડાગોજી અથવા તો અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાઓ આપેલી છે, અભિગમ આપેલા છે. આપ સૌ તેનું અવલોકન કરો. આપ જોઈ શકો છો કે સૌ પ્રથમ છે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ. ત્યાર પછી જે અભિગમો આપેલા છે તેમાં અનુભવ પરથી શીખવવું, પ્રોજેક્ટ વર્ક, કુદરત સાથે જોડાણ, જૂથ કાર્ય, ચર્ચા માર્ગદર્શન. વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓમાં લોકશાહી પદ્ધતિ અને પ્રદર્શન પણ છે. આપ સૌ જોઈ શકો છો કે કોઈ પદ્ધતિઓ જે છે કે જેમાં વિદ્યાર્થી સક્રિય છે તો માત્ર એ પદ્ધતિઓ દ્વારા જ વિદ્યાર્થીઓ કંઈક વિશેષ શીખી શકે છે. માત્ર જ્ઞાન અને સમજ નહીં, પણ તેના ઉપરાંત પણ કૌશલ્ય કેળવણી અને સાથે સાથે તાર્કિક ચિંતન, વિવેચનાત્મક ચિંતન પણ વિદ્યાર્થીઓ કરી શકે એવા કેટલાક અભિગમોએ દર્શાવ્યા છે. શિક્ષક એ વર્ગખંડ વાતાવરણનો નિર્માતા છે, વર્ગખંડ વાતાવરણનો સર્જક છે. ત્યારે તેણે વિદ્યાર્થીઓમાં, અગાઉ નાયબ નિયામકશ્રીએ પણ ઘણી બધી વાત કરી કે 21st સેન્ચુરી સ્કિલ્સ વિદ્યાર્થીઓમાં કેળવવાના છે. અને આ બધા સ્કિલ્સ જો વિદ્યાર્થીઓમાં કેળવાશે તો ને તો જ વિદ્યાર્થીઓ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોના જવાબ આપી શકશે. માત્ર ગોખણપટ્ટી આધારિત અથવા તો સમજણ જેમાં સામેલ નથી એવી પ્રક્રિયાઓ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો છે એવાના જવાબો આપી શકતા નથી. માત્ર માહિતીલક્ષી, માત્ર ગોખણિયા કે માત્ર યાદશક્તિ પર આધારિત પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ આપતા હોય છે. તો આવી કેટલીક પેડાગોજીનો આપણે વિશેષ પરિચય જોઈએ. ઇનોવેટિવ પેડાગોજી સંદર્ભે અહીં આ સ્ક્રીન પર કેટલીક પેડાગોજી દર્શાવેલ છે અને અગાઉની સેશનમાં પણ આ અંગે આપણે ઘણો બધી એની વાત કરી ચૂક્યા છીએ. ત્યારે વધારે નહીં કહેતા એટલું જ માત્ર કહેવામાં આવશે કે આજની સેશન અને ખાસ કરીને શિક્ષક આવૃત્તિની વાત છે ત્યારે પાઠ્યપુસ્તકમાં આપેલ વિષય વસ્તુને સરળતાથી રજૂ કરવા માટેની અસરકારક પદ્ધતિઓ આપે છે એને આપણે પેડાગોજી કહીએ છીએ. અને વર્ગખંડ વાતાવરણ નિર્માણમાં આ પેડાગોજી એક હાર્ટ સમાન છે. પેડાગોજી એ મહત્ત્વનું પરિબળ છે અને તેના દ્વારા જ આપણે 21st સેન્ચુરી સ્કિલ્સને કેળવી શકશું અને તો જ વિદ્યાર્થી જીવન જીવવા માટે તૈયાર થઈ શકશે. પોતાના જીવનમાં જે આવતા અનુભવો છે તેમાં તેને વિકલ્પો ઘણા બધા મળતા હોય ત્યારે આ વિકલ્પોની પસંદગી, નિર્ણય પ્રક્રિયા, નેતાગીરી જેવા કૌશલ્યો આપણે વિદ્યાર્થીઓમાં કેળવી શકશું. સ્ક્રીન પર ઘણી બધી પેડાગોજી આપેલી છે, તેના વિશે અગાઉ વાત થયેલી છે, પણ છતાં એક વખત જોઈ લઈએ. અનુભવજન્ય અધ્યયન કે વિદ્યાર્થીઓના અનુભવનો ઉપયોગ હોય અને અનુભવના ઉપયોગથી કંઈક અધ્યયનની શરૂઆત થાય અને અનુભવ દ્વારા જ શિક્ષણની પ્રક્રિયા આગળ વધે. પ્રયોગ દ્વારા અધ્યયન, વાર્તા જે તમામ બાળકો સહિત બધાને સાંભળવી ગમતી હોય છે તો આપણા ઇતિહાસ શિક્ષણ માટે આ વાર્તા એક પદ્ધતિ બહુ જ મહત્ત્વની છે. રમતગમત, બાળકોને રમત રમવી ખૂબ જ ગમે છે અને એમ કહેવાય છે કે ઇતિહાસ એટલે રાજા મહારાજા શાસકોનો અને હકીકતથી પ્રચુર એવો વિષય અને એવી જ રીતે રાજનીતિશાસ્ત્ર, ભૂગોળ, તો આ બધાને રસપ્રદ રીતે આ ઇનોવેટિવ પેડાગોજી દ્વારા આપણે સરસ રીતે, અસરકારક રીતે સમજાવી શકીએ છીએ, સંકલ્પનાઓ સ્પષ્ટ કરી શકીએ છીએ. અહીંયા એક ચિત્ર આપેલ છે 21st સેન્ચુરી સ્કિલ્સ સંદર્ભે અગાઉ ચર્ચા કરીએ બધા સ્કિલ્સ અહીં મૂક્યા છે. કોમ્યુનિકેશન, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોલોબરેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ. અને આ જે સ્કિલ્સ છે એને કેળવવા માટે કેવી કેવી પ્રક્રિયાઓ કરવી પડે તે સંદર્ભે અહીંયા એક ચિત્ર આપેલ છે. બલદાણિયાભાઈ, તમે શું વિચારો છો કે આ ચિત્ર પરથી કઈ કઈ પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓમાં થતી હશે? વિદ્યાર્થીઓ વચ્ચે કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે? પૂર્ણિમાબેન, જો આપણે ચિત્રો ઉપર નજર નાખીએ તો એક તો બધા સમૂહમાં બેઠા છે, એક ગ્રુપમાં વાત કરે છે, એટલે એક સહકાર, કોલોબરેશન એ લોકોની સાથે એ થાય કે એક સાથે બધા મળીને એક પ્રશ્ન કંઈ કરતા એવું લાગે. હવે સાથે મળીને કંઈ કરતા હોય એટલે કંઈ પ્રવૃત્તિ કરે છે તો કંઈ ને કંઈ એમની સામે કંઈ સર્જન કરતા હોય કે કંઈ વસ્તુ બનાવતા હોય તો કોઈની કોઈ સર્જનાત્મકતા પણ એમાં કોઈને કોઈ જગ્યાએ રિફ્લેક્ટ થતી હોય. આપણે એવું પણ આપણને જોઈને લાગે કે કોઈ સર્જનાત્મકતા કરતાં કોઈને કોઈ જગ્યાએ એને સમસ્યા પણ ઉદ્ભવે તો એ સમસ્યા પણ કઈ રીતે એનું સોલ્યુશન લાવે એ પણ મુદ્દો કોઈને કોઈ જગ્યાએ એ રિફ્લેક્ટ થતો હોય. બધા માટે જ ખૂબ જરૂરી છે પ્રત્યાયન કરવું, એકબીજાને આસપાસ વાતચીત કરવી.
તો એ બધા જ મુદ્દાઓ કોઈને કોઈ જગ્યાએ એમાં રિફ્લેક્ટ એ થતા હોય એવું મને પહેલી દ્રષ્ટિએ આ ચિત્ર ઉપરથી એવું લાગે છે. કે કંઈક પ્રક્રિયા વર્ગખંડમાં થતી હશે તો આ જ બધા જે 21st સેન્ચુરી સ્કિલ્સ અહીંયા દર્શાવેલ છે કે પ્રત્યાયન, વિવેચનાત્મક વિચારણા, સર્જનાત્મકતા, સહકાર, સમસ્યા ઉકેલે તો જ થઈ શકશે કે જો વર્ગખંડમાં કોઈક પ્રક્રિયા થતી હશે. અને મિનિંગફુલ લર્નિંગ માટે આ વસ્તુ ખાસ જરૂરી છે કે જેમાં વિદ્યાર્થીઓની સમજણનો, નિર્ણય શક્તિનો વિકાસ કરી શકાય છે. તો આવી પ્રક્રિયા આમ તો પૂર્ણિમાબેન, આપણે 21મી સદીમાં આપણના બાળકને આગળ વધારવું હોય તો આ કૌશલ્યો એ લોકો માટે, બાળકો માટે ખૂબ જરૂરી છે. એમ કઈ રીતે કોમ્યુનિકેશન વાત કરીએ તો કઈ રીતે એ એકબીજા સાથે વાત કરવી, કયા ટોનમાં વાત કરવી, એટલે આ કૌશલ્યો તો સામાજિક વિજ્ઞાનમાં આપણે આપણા વિષયના માધ્યમથી બાળકોમાં વિકસિત થાય એ ખૂબ જરૂરી છે. બીજું આપણો વિષય પણ એવો છે કે અહીંયા જોઈ શકો છો કે ચિત્રમાં નકશો દર્શાવેલ છે. તો નકશા આધારિત કેટલી એવી પ્રવૃત્તિઓ આપણે વિદ્યાર્થીઓને કરાવી શકીએ કે જેના દ્વારા 21st સેન્ચુરી સ્કિલ્સ તો વિકસે જ છે, પણ સાથે સાથે ભૂગોળ, ઇતિહાસના ઘણા બધા કોન્સેપ્ટ્સ, સંકલ્પનાઓ પણ આપણે વિદ્યાર્થીઓમાં ક્લિયર કરાવી શકીએ છીએ. તો આગળ આ જ બેઝ ઉપર આપણે આગળની વાત કરીએ. પૂર્ણિમાબેન, મને લાગે કે આગળનો જે મેં મુદ્દામાં જ્યારે રાણીની વાવની વાત કરતો ત્યારે કઈ રીતનું એકબીજા, કેમ કે અનુબંધનો જ મુદ્દો છે, અને કઈ રીતે એક વિષય બીજા વિષય સાથે કે કઈ રીતે એ જોડાયેલો છે, કે સામાજિક વિજ્ઞાન સાથે ગણિત કઈ રીતે જોડાયેલું છે, વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે, એ બધી જ વાત આપણે કોઈને કોઈ જગ્યાએ એ વાત કરેલી છે. ખાસ કરીને જે અલગ મુદ્દા છે, કલા સંકલિત અધ્યયન કે રમતગમત, એનો પણ મને લાગે કે 2 વર્ષથી આપણે એની ઉપર પણ ખૂબ ભાર આપેલો છે. જેમ ઇનોવેશન ફેર કરીએ છીએ તો એ રમકડાના મેળા પણ આપણે કરતા હોઈએ, એની પણ એક કોમ્પિટિશન્સ ને એ બધું રાખેલું છે. અને આઈસીટી તો એક ખૂબ મહત્ત્વનો ભાગ છે, તો એનું પણ ઇન્ટિગ્રેશન કે એનો પણ અનુબંધ છે એ ખૂબ જરૂરી છે. તો કોઈ પણ મુદ્દાને આપણે જ્યારે અનુબંધની વાત કરીએ તો આ રીતે જ જોવો પડે કે ખાલી એને એક સામાજિક વિજ્ઞાનના કે ઇતિહાસના મુદ્દા તરીકે ના જોઈએ, એમાં ઘણી બધી બાબતો છે એની સાથે એ જોડાયેલી છે. મને લાગે કે આગળ જતાં ઘણી બધી વ્યૂહરચનાઓની પણ વાત કરેલી છે કે જેમ અહીંયા રમકડાની વાત કરી કે પ્લેની વાત કરી, તો એની પણ વાત કરેલી છે. અને પૂર્ણિમાબેને એ એરિયામાં ખાસી એવું ખોડાણ કરેલું છે, ઘણા બધું એમાં એમણે ઊંડાણપૂર્વક કીધેલું છે. તો હું પૂર્ણિમાબેનને આગળની વાત કરવા કહું છું. મિત્રો, અગાઉ જોયું કે ઇનોવેટિવ પેડાગોજી ખૂબ જ મહત્ત્વની છે અને સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં વિદ્યાર્થી પોતાની ગતિથી શીખી શકે છે એ મહત્ત્વનું છે, અને ત્યારે જ એને પેડાગોજી કહી શકાય. અહીંયા આપણે જોવાનું છે રોલ પ્લે. આ એક પદ્ધતિ એવી છે કે જેના દ્વારા ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર વિષયની કોઈ પણ સંકલ્પનાઓને સરળતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તો ચાલો આપણે એક વર્ગખંડની મુલાકાત લઈએ અને જોઈએ કે ઇતિહાસ શીખવા માટે શું પ્રક્રિયાઓ થઈ રહી છે. હું ઉંદલખાન રાજા છું. મારું રાજ્ય પાછળથી જેજાભુક્તિ નામે ઓળખાય. મારા રાજ્યમાં યશોવર્મન, કીર્તિ વર્મન અને પરમહીલ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારત ઇતિહાસમાં મારું ઘણું મહત્વ છે. મારા રાજ્યમાં ખજુરાહો, કાલિંજર અને મહોબા મારા મુખ્ય નગરો છે. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. હું કનોજનું ગઢવાલ રાજ્ય છું. મારો સ્થાપક ચંદ્રદેવ હતો, જેને કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. મારા રાજ્યમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા. ગોવિંદચંદ્ર જે આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો, જેને ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. હું માળવાનો પરમાર રાજ્ય છું. મારો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતી છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે મારી સ્થાપના કરી હતી. મારા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજની ખ્યાતિ એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાસાડાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓ વચ્ચે ભોજપાલ નામનું એક નગર વસાયું હતું. જોયું મિત્રો,
ઇતિહાસ શિક્ષણને પણ રોલ પ્લે પદ્ધતિ દ્વારા કેટલું રસપ્રદ બનાવી દીધું. આવો જ એક બીજો વિડીયો છે ભૂગોળ શિક્ષણ દ્વારા કઈ રીતે ભૂગોળ શિક્ષણને કઈ રીતે રોલ પ્લે દ્વારા રસપ્રદ બનાવી શકાય છે તેનો. સૂર્ય છું. હું મંદાકિની મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છું. હું પૃથ્વીથી લગભગ 13 લાખ ગણો મોટો છું. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. હું 15 કરોડ કિલોમીટર હું પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છું. સૂર્યની સૌથી નજીક આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેક્ટ વર્ક અથવા તો નમૂના દ્વારા કલાકૃતિઓ બનાવી અને સંકલ્પનાનું કઈ રીતે સ્પષ્ટીકરણ કરી શકાય છે. આપણે જોઈએ એક નાનકડો વિડીયો. ધોરણ 6 ની અંદર ભૂમિ સ્વરૂપો વિશેનો અભ્યાસ કર્યો ને હવે એનું આપણે પ્રેક્ટિકલ એક મોડલ બનાવેલું છે. એ મોડલ તરફ આપણે બનાવીશું વાંચો. તો પહેલા તો પર્વતો વિશે શીખ્યા. તો પર્વતોના પ્રકાર કેટલા હતા? કયા કયા? હવે ગેડ પર્વત, તો જેને ગેડ હોય, જેને શું હોય? ગેડ. આ શું છે ભાઈ? ગેડ છે. પતરાની જેમ ગેડ હોય એ રીતે એને ગેડ છે, એટલે ગેડ પર્વત છે. કયો છે? બીજો છે શીખ્યા ખંડ પર્વત. ખંડ પર્વત એટલે કે કોઈ ભાગ નીચે દબાઈ જાય તો કોઈ ભાગ ઊંચકાઈ જાય તો એ પર્વત જે બને. મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે એક સરસ મજાનું મોડેલનું નિર્માણ કરી અને ભૂમિ સ્વરૂપોના સંકલ્પનાને સરસ રીતે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ એક અલગ પ્રકારની ઇનોવેટિવ પેડાગોજી હતી. અહીંયા પણ એક શોર્ટ વિડીયો છે. આપત્તિ વ્યવસ્થાપન સમયે જુદી જુદી આપત્તિઓ સમયે કઈ કઈ તકેદારી રાખવી તે આપણે શીખવતા હોઈએ છીએ, પરંતુ ખરેખર આપત્તિ આવે ત્યારે પોપટની વાર્તાની જેમ વિદ્યાર્થીઓ ખરેખર ઉપયોજનમાં તેને લાવી શકે છે કે નહીં તે વધારે મહત્ત્વનું છે. તો આ વિડીયો દ્વારા જોઈએ કઈ રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેની એક પ્રેક્ટિસ શિક્ષક દ્વારા કરાવાઈ રહી છે. છોકરાઓ ભૂકા. મિત્રો, જોયું કે અહીંયા ટેકનોલોજીનું પણ ઇન્ટિગ્રેશન થયેલ હતું અને ખરેખર વ્યવહારમાં જ્ઞાનનું ઉપયોજન કરી શકાય તે માટેની એક પ્રેક્ટિસ પણ જોવા આપણને સૌને મળી. અહીંયા એક વિડીયો આગળ છે કે જેમાં અધ્યાપન શાસ્ત્રની જુદી જુદી વ્યૂહરચનાઓ જોડાયેલ છે, જે અહીંયા સ્ક્રીન પર દર્શાવેલ છે કે ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલે સમજણ આધારિત શિક્ષણ, દૈનિક વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું, ટેકનોલોજીનો ઉપયોગ અને મૂળભૂત સંકલ્પનાઓનું જ્ઞાન અને ઉપયોજન. નમસ્તે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ, આજે આપણે એક એક્ટિવિટી કરીશું અને એક્ટિવિટી છે આપણી મૂળભૂત ફરજો વિશે. અહીં સ્ક્રીન પર એક પછી એક આપણી મૂળભૂત ફરજોના વિધાનો લખેલા આવશે. એ મૂળભૂત ફરજોના વિધાનો હું આપને વાંચીને સંભળાવીશ. તમારે નક્કી કરવાનું છે કે એ વિધાન એ પ્રમાણે આપણે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ, કેવા કામ કરવા જોઈએ, કેવા કામ ન કરવા જોઈએ. પછીની સ્લાઇડમાં એક નાનકડું વિધાન આવશે. એ તમારે અહીં આવી અને વાંચવાનું અને તમારે નક્કી કરવાનું કે આવું કરવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીશું. ચાલો જોઈએ સ્ક્રીન પર કયું વિધાન આવે છે. તો અહીં વિધાન છે કે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આ આપણી ફરજ છે. તો હવે આ વિધાન પરથી અહીં નેક્સ્ટ સ્લાઇડની અંદર કેટલાક વિધાનો આવશે. એ વિધાનો તમારે વાંચવાના અને નક્કી કરવાનું કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો સૌથી પહેલા હું રિયાને કહીશ. રિયા, તું આવ અને વિધાન વાંચ. રાષ્ટ્રગીતનું ગાન થતું હોય ત્યારે ગમે તેમ દોડાદોડી કરવી જોઈએ, આવું ન કરવું જોઈએ. સરસ. રિયાએ સાચું કહ્યું કે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય, રાષ્ટ્રગીતનું ગાન થતું હોય
મિત્રો જોયું ને, ઘણા બધા ઇન્ટિગ્રેશન દ્વારા વિદ્યાર્થીઓમાં ખરેખર જ્ઞાનને ઉપયોજનમાં કઈ રીતે લાવી શકાય અને અનુભવમાં કઈ રીતે લાવી શકાય તે માટેની આ એક પદ્ધતિ હતી. આગળની વાત માટે હું શ્રી બલદાણિયાભાઈને વિનંતી કરું. મિત્રો, જે આપનું મોડ્યુલ ગણો કે શિક્ષક આવૃત્તિ જે આપને આપવામાં આવશે એના છેલ્લા પેજ ઉપર અને શરૂઆતના પેજ ઉપર ઇનોવેટિવ પેડાગોજી શા માટે, કેમ કે વાર્તા દ્વારા શિક્ષણ શા માટે, નાટ્યકરણ દ્વારા શિક્ષણ શા માટે, મૂલ્ય આધારિત શિક્ષણ શા માટે, IKS શા માટે, એ બધાની વાત કોઈને કોઈ જગ્યાએ એ મૂકેલી છે. એટલે મોડ્યુલમાં સીધો કદાચ તમને એ સીધું કદાચ તજજ્ઞ મિત્રો સીધી વાત એમાં કદાચ ન પણ મૂકે, પણ એ પણ એક મોડ્યુલનો ભાગ છે. એટલે એ પણ એનો પણ અભ્યાસ કરજો, એ પણ બહુ વ્યવસ્થિત રીતે જોઈ લેશો. તો આગળની પણ જે અમારે વાત કરવાની હતી એમાં એ જ વાત છે કે આ બધું શા માટે. તો આપણને ખબર પડી જશે કે આપણે આ બધા મુદ્દાઓ કે આ બધી પેડાગોજી જે ઇનોવેટિવ પેડાગોજી છે એનો ઉપયોગ શા માટે કરવો જોઈએ. આપણો વિષય છે એ ખૂબ મજાનો વિષય છે. ઘણી વખત હું પૂર્ણિમાબેન સાથે અને મિત્રો સાથે ઇન્ફોર્મલ વાત કરતો હોઉં ત્યારે હું કહેતો હોઉં કે આ વિષય છે આઈસ્ક્રીમ જેવો વિષય છે. એમાં એક વિષયમાં ઘણા બધા વિષયો અને ઘણા બધા મુદ્દાઓ એની અંદર આવી જતા હોય છે. જેમ આઈસ્ક્રીમમાં અલગ અલગ ફ્લેવર, અલગ અલગ માવો કે સ્વીટ કે બધું આવતું હોય અને બધું મળીને એક આઈસ્ક્રીમ બની જતું હોય. તો એ રીતે સામાજિક વિજ્ઞાન પણ ઘણા બધા વિષયોનો એક સંગ્રહ થઈ, જેમ એમાં ભૂગોળ આવી ગયું, રાજનીતિશાસ્ત્ર આવી ગયું, અર્થશાસ્ત્ર આવી ગયું, એ બધા મુદ્દાઓને ભેગા કરી અને એક સરસ મજાનું આઈસ્ક્રીમ જેવો કે સામાજિક વિજ્ઞાન નામ ધારણ કરે છે. તો આપણે એ જ રીતે બાળકોને આપણે એને પહોંચાડીએ, બાળકો એ જ રીતે એને માણે એવા આપણા પ્રયત્નો રહેવા જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તાલીમમાં મારી સાથે પૂર્ણિમા મેડમ જોડાયેલા છે, એમનો પણ આભાર. GCRT ટીમ અને બાયસેગની ટીમ અને આપ સૌનો આભાર સાથે આપણું આ સેશન છે પૂર્ણ કરીએ.